દેશમાં લાંબા સમયથી કોમી વૈમનસ્ય ફેલાવવાનું જે કારસ્તાન રાજનેતાઓ કરી રહ્યા છે તેના પરિણામે આપણે ક્યાં પહોંચી ગયા છીએ તે આપણે સૌ જાણીએ છીએ. આ વૈમનસ્ય ત્યારે ઘટે જ્યારે સંવાદ થાય. નવજીવનનો એક અહેવાલ અને અહેવાલની કેટલીક વાતો એક મુસ્લિમ આગેવાનને પસંદ ના આવી. નામ છે સલીમ હાફેઝી અને એ સલીમ હાફેઝી અમારી સાથે સંવાદ કરવા તૈયાર થયા. અમે ઈચ્છીએ છીએ કે અમારી સાથે તમે સંવાદ કરો. લોકતાંત્રિક દેશનું સૌથી ઉત્તમ ઉદાહરણ હોય તો એ સંવાદ હોઈ શકે, કારણ કે દરેક નાગરિકને બોલવાનો અધિકાર છે. તમારી નામરજી છે તો એ જાહેર કરવાનો પણ અધિકાર છે. માધ્યમો બતાવી અને છૂટી જાય તે ન ચાલે. અમારા માધ્યમે અહેવાલ બતાવ્યો. અહેવાલ અમારા એક દર્શકને એટલે કે સલીમ હાફેઝીને પસંદ ના આવ્યો, અથવા તો તેમાંની કેટલીક વાતોથી તેઓ અસહમત થયા. તેમને અધિકાર છે અસહમતિનો, અને એ અસહમતિના કારણે આજે આપણે તેમની સાથે ચર્ચા કરવી છે. હિન્દુ મુસલમાનની આ ચર્ચા છે. તમને ખૂબ રસ પડશે, કારણ કે તમે આમ પણ આ અફીણને ગોળી અને વર્ષોથી નશો કરી રહ્યા છો, માટે હવે તમને બીજી કોઈ બાબતોમાં રસ પણ નથી. આ સંવાદ તમે જરૂરથી સાંભળજો, જેથી અમારું માધ્યમ શું વાત રાખે છે અને અમારા દર્શકની શું વાત છે એ તમે સારી રીતે સમજી શકો. આપણી સાથે સલીમ હાફેઝી છે, જેઓ સમજાવશે કે તેમને કયા અહેવાલથી અમારી સાથે અસહમતિ દર્શાવવાની ઈચ્છા થઈ. જી સલીમભાઈ. જી તુષારભાઈ, તમે મને અહીં બોલાવ્યો એટલે હું તમારો આભાર નથી માની રહ્યો. પહેલી વાત એ જી એટલા માટે આભાર નથી માની રહ્યો કે તમે તમારી સાથે અસહમત થનારા લોકોને સાંભળી શકો છો, જે બીજી જગ્યાએ શક્ય નથી. અને આ પત્રકારત્વ છે, સાચું પત્રકારત્વ છે, જેથી તમે વિરોધી અને સહમતિ ધરાવતા બંને પક્ષોને તમે સાંભળો છો. અને આ પત્રકારત્વની મૂળભૂત ફરજ છે. અને તમે મૂળભૂત ફરજ જ્યારે બજાવતા હો, તમારે એમાં તમારો આભાર કે અભિનંદન માનવાની જરૂર નથી. જે રીતે કોઈ વ્યક્તિને 50,000 રૂપિયા કોઈ જગ્યાએથી મળે ને રિટર્ન કરે ને એને જે રીતે હાઈપ આપવામાં આવે, પણ એક માનવીય મૂલ્યનું એ પાસું છે કે તમારી પાસે તમારા પોતાના પૈસાને તમે એને રિટર્ન કરો. એટલે આમાં અભિનંદન આપવાનો કે આભાર આપવાનો, હું તો માનું છું કે હું તમને એવું કહું કે તમે અભિનંદનને પાત્ર કે મને બોલાવ્યો, હું તમારો આભાર માનું છું, તો એ તમારી ગરિમાને ઠેસ પહોંચે છે. હવે મૂળ વાત પર આપણે આવીએ તો જે જૂનાગઢની ઘટના થઈ અને એના પર જે રિપોર્ટિંગ થયું, એમાં દરેક જગ્યાએ તમારું સત્ય, મારું સત્ય, લોકોનું સત્ય અને જે ખરેખર સત્ય હતું તે એ સત્યના ઘણા બધા ભાગ પડી ગયા. અને એક હાથીને તમે પગથી પકડો, આંધળો માણસ પકડે તો કે આ થાંભલા જેવું છે, અને પૂંછડીથી પકડે તો કે દોરી જેવું છે, એવું ઘાટ થયો. બીજા બધાને કોઈને એક શબ્દ પણ કહેવા જેવો પણ નથી, કહેવાનો કોઈ મતલબ નથી. નવજીવન અને પ્રશાંત દયાલ, તુષાર બસિયા સાચા પત્રકારો છે એવું જો લાગ્યું હોય તો મેં તમને કહ્યું હોય કે આ વસ્તુ અહીંયા કચાશ રહી ગઈ. હવે મૂળ કચાશની વાત કરીએ તો 2 પાર્ટની અંદર પ્રશાંતભાઈનો વિડીયો આવ્યો. એક પાર્ટ એવો છે કે જેમાં તેઓ જૂનાગઢનો ઉલ્લેખ કરે છે, અને એક ક્લિપ, અધૂરી ક્લિપ, જે દરેક જગ્યાએ એ જ ચાલી છે, દરેક મીડિયા હાઉસે એને એ રીતે જ ચલાવી છે. અને એટલી જ વાત થઈ છે. આગળનો જે પાઠ છે, જે મુફ્તી સાહેબ કહે છે, મૌલાના સાહેબ જે કહે છે, મૌલાના સલમાન અઝહરી પોતાના પ્રવચનના એન્ડમાં કહે છે કે લોકો મને પ્રશ્ન કરે છે, લોકો પૂછે છે, ફિલિસ્તીન એટલે કે પેલેસ્ટાઈન, ઈરાનની અંદર, અફઘાનિસ્તાનની અંદર, સિરિયાની અંદર મુસ્લિમો શા માટે કાપી નાખવામાં આવે છે, શા માટે મારવામાં આવે છે, ત્યારે એમનો કે હું એ લોકોને આ જવાબ આપું છું. બરાબર? એટલે આ આખો સંદર્ભ હતો એ વિશ્વની અંદર જે મુસ્લિમોની પર જે અત્યાચારો થઈ રહ્યા હોય એવું એમને લાગ્યું હોય એના સંદર્ભમાં એ વાત કરી રહ્યા હતા. બરાબર? કોઈ પણ મીડિયા હાઉસે આ વસ્તુ પૂરેપૂરી બતાવી નથી. છેલ્લે સુધી આ જ કહ્યું. પોલીસનું કામ છે એમને ઉપરી અધિકારીઓ તરફથી જે સૂચના મળે તે પ્રમાણે કેસ નોંધવાનું, ધરપકડ કરવાનું, અને જે કાયદાનું કામ કરે. કાયદો અને વ્યવસ્થા છે. સાચું છે ખોટું શું છે તે કોર્ટ નક્કી કરશે. આ એક પાર્ટ છે. અહીં જે રીતે બધા જ ભૂલો કરી કે પૂરેપૂરી ક્લિપ નહીં મૂકી, અધૂરી ક્લિપ મૂકી અને માની લીધું કે ઉશ્કેરણી, 2 જૂથ વચ્ચે, 2 કોમ વચ્ચે ઉશ્કેરણી કરવાનું કૃત્ય કર્યું છે. અહીંયા મારો આશય મૌલાના સલમાન અઝહરી કે બીજા કોઈને સપોર્ટ કરવાનો કે વિરોધ કરવાનો બિલકુલ નથી.
કાયદો કાયદાનું કામ કરશે, કોર્ટ કોર્ટનું કામ કરશે, ને એક રૂટીન વ્યવસ્થા છે, એમાં કોઈ પ્રશ્ન નથી આવતો. સવાલ અહીંયા એ આવે છે કે પત્રકારત્વનું એક અલગ પાસું રજૂ કર્યું હોય ગુજરાતની અંદર, એમનાથી પણ એવી જ ચૂક થઈ કે જે બીજા લોકો કરી રહ્યા છે. પૂરેપૂરી વાત મૂકી નહીં, આ એક પાર્ટ થઈ ગયો. હવે અહીંયા આ વસ્તુ કોના માટે, આ વિડીયો કોણ જોશે, આ કોણ વધારે ચલાવશે, કે જે લોકોને આ વસ્તુ ગમે છે કે જો મુસ્લિમોએ આવું કર્યું, એ લોકો પ્રશાંત દયાલના આ વિડીયો મૂકીને પોતાના ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં ત્યાં પ્રચાર થશે કે ભાઈ જો આ તમે પ્રશાંત દયાલ કહે છે, હવે તો તમે માનો, કોમી ઉશ્કેરણી થઈ છે. બીજી તરફ શું થયું, એક બીજો પાર્ટ છે. ઇમરાન ખેડાવાળા વિધાનસભામાં સ્ટેટમેન્ટ આપે છે કે જૂનાગઢની અંદર જે મૌલાના શબ્દો ઉચ્ચાર્યા એને હું વખોડી નાખું છું, બરાબર. એના પછી મુસ્લિમો નારાજ થયા, ફેસબુકમાં ટ્રોલ થયા, કારણ કે જ્યારે પણ ધરપકડ થઈને એને તરત જ અડધા કલાકની અંદર લોકો પાસે આ ક્લિપ આવી ગઈ કે ઓરિજિનલ ક્લિપ આ છે. એક ધારાસભ્ય તરીકે એમની પાસે સમય ના હોય કે એમણે ક્લિપ જોવી હોય. પત્રકારત્વની અંદર પણ ઘણો બધો બોજો હોય છે, 24 કલાકની જોબ છે, થેન્કલેસ જોબ છે. બની શકે કે પ્રશાંત દયાલ કે તમે પણ પૂરી ક્લિપ જોઈ ના હોય, પણ જ્યારે તમારું ધ્યાન દોરવામાં આવે ત્યાં પણ એને સ્વીકારવું જોઈએ, જે રીતે તમે સ્વીકાર્યું. ઇમરાન ખેડાવાળાએ માફી માંગી લીધી. શેના માટે માફી માંગી? જો તમારી લાગણી દુભાઈ હોય તો. મુસ્લિમોમાં ઘણા બધા સેક્ટ છે, ઘણા બધા મુસ્લિમોની અંદર ફિરકાઓ છે, દરેક ફિરકાઓની પાસે અલગ અલગ મૌલાના છે, એકબીજાનો વિરોધ પણ કરતા હોય છે, બરાબર. બધા જ મુસ્લિમોની લાગણી આમાં દુભાઈ પણ નથી, અમુક લોકોની પણ દુભાઈ છે, વાત સાચી. અને જે લોકો સત્યને વફાદાર છે, સત્યને માને છે, તે બધાની લાગણી દુભાઈ છે. પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, કે જેને સત્યમાં વિશ્વાસ છે કે સાચી વાત રજૂ કરવી જોઈએ, એ બધાની લાગણી દુભાઈ. હું કોઈક વ્યક્તિને માટે એનું અપમાન કરું અને પછી હું એને એમ કહું કે હું માફી માગું છું, તમારી લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું. મેં તમને તમાચો માર્યો, તમારી લાગણી દુભાઈ હોય, તમને વાગ્યું હોય તો હું તમારી માફી માગું છું. એના બદલે વસ્તુમાં એ થવી જોઈએ કે હું મારા શબ્દો પાછા ખેંચું છું. હું જે બોલ્યો છું એ મારી અજાણતા, જાણતીએ અજાણીએ મારાથી ભૂલ થઈ છે, એ શબ્દો મારા પાછા ખેંચું છું. જે ધારાસભ્યને તો બહુ સારી રીતે ખબર હોવી જોઈએ, કારણ કે સદનમાં વારંવાર તમારે શબ્દો ખેંચાવતા હોય. અધ્યક્ષ કોર્પોરેશનની અંદર મેયર તમારી પાસેથી શબ્દો ખેંચાવતા કે તમારા શબ્દો તમે પાછા લો. કોર્ટની અંદર પણ કોર્ટ કહે છે કે તમારી અરજી તમે પાછી લઈ લો, નહીં તો અમે એના પર રૂલિંગ આપીશું. આ એક રૂટીન મેટર છે. માફી માંગવાનો મતલબ ક્યારે આવે? માફી માંગવી અને શબ્દો ખેંચવા જમીન આસમાનનો ફેર છે. તમારી લાગણી દુભાઈ હોય તો તમારી લાગણી દુભાઈ ના હોય તો આઈ એમ ઓકે, તમે પણ સારો, હું પણ સારો. હવે આ બે વિડીયોના બે પાર્ટ થઈ ગયા, તો જે ઇમરાન ખેડાવાના સમર્થકો છે તે આ પાર્ટ ચલાવશે, એમનું સત્ય. જે લોકોને મજા આવે છે આવા બધા ખેલની અંદર કે ભાઈ જો મુસ્લિમો કેટલું ખરાબ બોલે છે, એના માટે પહેલો વિડીયો. બધા જ સત્યોને એક સાથે કેમ નહીં, જે પત્રકારત્વનો મૂળભૂત ધર્મ છે. ઘટના આ બની, જેની ક્લિપ આ છે, પોલીસે એની આ કાર્યવાહી કરી, એના પછી રિમાન્ડ થયા અને બીજા જ દિવસે જામીન મંજૂર થયા. કોર્ટને જો ગંભીર પ્રકારનો ગુનો લાગે તો જામીન નથી આપતી. ગુજરાતની અંદર એવો દાખલો પણ છે કે એક ફેસબુક પોસ્ટના કારણે નીચલી અદાલત જામીન નથી આપતી, હાઈકોર્ટ જામીન નથી આપતી અને સુપ્રીમ કોર્ટ છેલ્લે જામીન આપે છે. ગુજરાત સરકારને એમ લાગે છે કે વ્યક્તિ કાયદાકીય રીતે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા પછી પણ ફેસબુક એ અભિવ્યક્તિનું સાધન છે, એક માધ્યમ છે, માણસને અભિવ્યક્તિનો અધિકાર છે, ફરીથી આવી પોસ્ટ કરી શકશે. બરાબર, એક વસ્તુ એ લાગી હોય. બીજી વસ્તુ કે એમની પાસ્ટ હિસ્ટ્રી હોય, એમનો ભૂતકાળ હોય કે જેની અંદર ઘણા બધા ગુનાઓ બન્યા હોય ને પેન્ડિંગ હોય, તો સરકારને એવું લાગે કે આ વ્યક્તિને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા પછી પણ એમને સમાજમાં છૂટા રાખવા જરૂરી હિતાવહ નથી, તો બની શકે કે એમને પાસામાં પણ રાખ્યા હોય, પણ કેસ બન્યા છે. શરૂઆત તો ફેસબુક પોસ્ટથી જ થઈ છે. FIR એમની સામે જે નોંધાઈ હશે તો એની પહેલાં કે એના પછી પણ નોંધાઈ હશે, પણ શરૂઆત તો ફેસબુક પોસ્ટથી જ થઈ ને. એ ગંભીરતા ત્યાં સુધી ગઈ કે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા પછી પણ પાસા હેઠળ છે. બીજી તરફ મીડિયા જે રીતે દર્શાવે છે કે બે કોમની વચ્ચે ઉશ્કેરણી કરી, મની લોન્ડરિંગ થયું, આ બધું મીડિયામાં છપાયું. શું છે FIR મેં જોઈ પણ નથી. કોર્ટ એને રિમાન્ડ પણ આપે છે, આરોપ ગંભીર પ્રકારના છે એટલે રિમાન્ડ આપ્યા છે, અને બીજે દિવસે કોર્ટ એને જામીન આપે છે. એટલે કોર્ટને ત્યારે લાગ્યું કે ભાઈ આખો જે કેસ છે તેમાં એટલું ગંભીર પ્રકારનો ગુનો નથી બનતો કે જેથી એમને છૂટા રાખવા
ગેરહિતાવો છે, સમાજ માટે જોખમી છે એવું નથી લાગ્યું, એમને જામીન આપી દીધા. બરાબર. હવે ઇમરાન ખેડાવાળે જે કહ્યું તે બખોડવા માટે તમારી પાસે ઘણી બધી જગ્યાઓ હોઈ શકે. તમે દરેક વખતે મુસલમાનોએ સેક્યુલરિઝમને બહાર લઈને શા માટે ચાલવું? ધારાસભ્ય તમે વિધાનસભા, લોકસભા, રાજ્યસભા તમે જુઓ, રાજ્યસભાની લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની અંદર સંવિધાનથી આરક્ષણ આપવામાં આવ્યું છે કે SC અને STને શાને માટે આપવામાં આવ્યું છે? એટલા માટે આપવામાં આવ્યું છે કે એમનું પ્રતિનિધિત્વ ગુજરાત સરકારની અંદર જળવાય. ગુજરાત સરકાર એટલે માત્ર ભાજપ કે કોંગ્રેસની સરકાર નહીં, 182 ધારાસભ્યો દ્વારા ચૂંટાયેલું મંત્રીમંડળ, પસંદ થયેલું મંત્રીમંડળ. બહુમતી ધારાસભ્યો જેને કહેશે તે મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રીનો પોતાનો વિશેષ અધિકાર છે કે કોને મંત્રી બનાવવા. એટલે આ જે સરકાર છે તે 182 વિધાનસભ્યોની છે. એ વિધાનસભ્યોની અંદર અનુસૂચિત જાતિના લોકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. એની અંદર અનુસૂચિત જાતિના જનજાતિ બંનેનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. એ બંધારણ કહે છે. ધાર્મિક રીતે એમાં અનામત નથી, છતાં પણ એવું માનવામાં આવે છે કે ભાઈ દરેક ધર્મના લોકો એમાં પ્રતિનિધિત્વ હોય તો સારું. એ પ્રતિનિધિત્વ કોણ આપી રહ્યું છે? તમને ચૂંટાવાનો મોકો અપક્ષ તરીકે પણ તમે ચૂંટાઈ શકો છો. ગુજરાતની અંદર અપક્ષ તરીકે મુસ્લિમો ચૂંટાયાના દાખલા છે. પાર્ટી વગર પણ મુસ્લિમો ચૂંટાય છે, પાર્ટી સાથે પણ ચૂંટાય છે. અનામત સીટ હોય, SC અનામત છે તો એક પક્ષ કહેશે કે આ અમારો નેતા તમારા માટે સૌથી સારી રજૂઆત તમારા સમાજ માટે આ કરશે. બીજો પક્ષ પોતાનો ઉમેદવારને રજૂ કરે કે તમારા માટે આ સારી રજૂઆત કરશે. મૂળભૂત રીતે જ્યારે તમે ઉમેદવારી કરો છો ત્યારે તમે જે તે સમાજના પ્રતિનિધિ તરીકે જાઓ છો. સવાલ એ છે કે તમને સિલેક્ટ કોણ કરે છે, કે મુસ્લિમોનો પ્રતિનિધિ કોણ હોવો જોઈએ? તો એક પક્ષ નક્કી કરે છે અને પક્ષ કહે છે કે અમને યોગ્ય લાગે છે કે તમારું પ્રતિનિધિત્વ આ વ્યક્તિ બરાબર કરશે. એટલે મૂળભૂત રીતે ધારાસભ્યની પહેલી ફરજ આવે કે જે તે સમાજનો, ખાસ કરીને અલ્પસંખ્યક સમાજ, દલિત સમાજ અને આદિવાસી સમાજના ધારાસભ્યોએ કે ચૂંટાયેલા પદાધિકારીઓએ પોતાના સમાજની વાતને સૌથી પહેલાં મૂકવી જોઈએ. હવે હું બરાબર છે, તમારી જે તમે ઘટના કહો છો એ ઘટનાને હું સમજું છું. જે પ્રમાણે તમારા જે છે મલ્ટિપલ પ્રોબ્લેમ્સ છે જે તમે સમજાવવા માગો છો. મૂળ તાત્પર્ય તમે એવું લઈ જવા માગો છો કે ઇમરાન ખેડાવાલાએ મુસ્લિમોની સાથે રહેવું જોઈએ. ચોક્કસપણે તમે કોઈક સમાજનું પ્રતિનિધિત્વ કરતા હો, સમાજનું પ્રતિનિધિત્વ અને એક વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરવું એ બંને વાત અલગ છે. ના, બંને વસ્તુ એક જ છે. હું તમને એ કઈ રીતે સમજાવું છું. હા, જ્યારે દેશમાં એવો પ્રચાર થતો હોય કે વડાપ્રધાન OBC વર્ગમાંથી છે, રાષ્ટ્રપતિ આદિજાતિમાંથી છે, તો એ લોકો સિમ્પલ છે કે તમને પ્રતિનિધિત્વ અમે આપ્યું, આદિજાતિને અમે OBCને પ્રતિનિધિત્વ આપ્યું. એક આંખનો બદલો બીજી આંખ આપણે શરૂ કરીશું, હત્યાનો બદલો હત્યા શરૂ કરીશું તો આ જ થશે. આપણે હત્યા આમાં નથી, આપણે પ્રતિનિધિત્વની વાત કરીએ છીએ કે જ્યારે પ્રતિનિધિત્વ તમે જે રીતે નવજીવન જે કરે છે, હું તમને એ જ કહેવા માંગુ છું. જ્યારે તમે સમાનતાની વાત, જ્યારે તમે બાબા સાહેબ આંબેડકરના બંધારણની વાત, જ્યારે આ દેશના આઝાદીના લડવૈયાઓની વાત કરો, ત્યારે આ તમામ બાબતોને તમે જો લઈ અને ચાલવા માંગતા હોય તો ત્યાં કોઈ સમાજ, કોઈ જાતિ, કોઈ ધર્મ કે લૈંગિક અસમાનતાને સ્થાન ન હોઈ શકે. બંને વાત સાથે ના થઈ શકે. કાં તો હિન્દુ મુસ્લિમની વાત થઈ શકે, કાં તો પ્રતિનિધિત્વની વાત થઈ શકે, કાં તો બંધારણે આપેલી જોગવાઈઓના આધારે થતા પ્રતિનિધિત્વની વાત થઈ શકે. ચારેય વાત એક સાથે ન થઈ શકે. ઇમરાન ખેડાવાલા મુસલમાન ઘરે હોઈ શકે છે, ઇમરાન ખેડાવાલા મુસલમાન વિધાનસભામાં ન હોઈ શકે, ઇમરાન ખેડાવાલા મને ગમતો હોઈ શકે, ઇમરાન ખેડાવાલા તમને ગમતો ન હોઈ શકે. એ જ પ્રકારે ગુજરાતની વિધાનસભામાં એને ચૂંટીને મોકલનાર મતદાર દરેક જાતિનો, દરેક વર્ગનો, દરેક સમાજનો, દરેક લિંગનો હોય છે. તો એ દરેક નાગરિકનું જેણે વોટિંગ કરેલું છે કે નથી કરેલું, વોટિંગ ન કરવાનો પણ અબાધિત અધિકાર છે. તો તેવી પણ કાલે માગણી કરી શકે કે વોટિંગ ના આપવા માટે 2 વર્ષની સજા. જવાબ આપું. તમે જ્યારે ચૂંટણીમાં જાઓ છો ત્યારે તમારો પ્રચાર એવો હોય છે, મને વોટ નહીં આપશો તો ભાજપ આવી જશે, મુસ્લિમ પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે. વારંવાર રજૂઆતો એમના ભાષણોમાં થતી હોય એટલે એક માની લે, હું શું માનું છું તે અલગ વસ્તુ છે અને પોતે શું માને છે. એમના ઘણા બધા સ્ટેટમેન્ટ ઘણી વખત છે કે મુસ્લિમ પ્રતિનિધિત્વ ઓછું થાય છે. ઇવન કોંગ્રેસ પક્ષમાં એમણે પોતાના પક્ષમાં રજૂઆત કરી છે. એમણે બહાર મીડિયામાં કહ્યું છે
કે અમારા સમાજનું મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઓછું થતું જાય છે. તમે જ્યારે એમની ચૂંટણી પ્રચારની એ સભાઓ વાત જુઓ, એમની સામાજિક પરિપ્રેક્ષ્યમાં થાય હા, છે. જે સામાજિક અને રાજકીય રીતે વારંવાર કહે છે. હવે જ્યારે તમે મને એક્ઝેક્ટલી ટુ ધી પોઈન્ટ એવું કહો કે ઇમરાન ખેડાવાલાએ જે ઘટનાને વખોડી કાઢી છે એના શબ્દો બદલ એમણે ઇમરાન ખેડાવાલાની મને ખબર નથી, કારણ કે આ બાબતની સ્પષ્ટતા માંગવા માટે હું એમની પાસે વિધાનસભામાં ગયો હતો. ત્યારે એ વ્યક્તિ મને અગાઉ જ કહ્યું હતું કે મુસ્લિમ સમાજની અંદર અમારો વિરોધ છે, મુસ્લિમ સમાજની અંદર મેં જે વાત કરી છે એનું ઇન્ટરપ્રિટેશન અલગ રીતે થયું છે અને મને લાગે છે તેના કારણે મુસ્લિમો નારાજ છે. એના કારણે તેમને મને આ બાબતની સ્પષ્ટતા ન કરી અને આ બાબતે એમનું વર્ઝન પણ ના આપ્યું. હવે હું તમને જે કહેવા માગું છું કે માનો કે ઇમરાન ખેડાવાલાએ શબ્દો પાછા ખેંચવા ન ખેંચવા એ એની ઈચ્છાની વાત હતી, એમને વખોડવું ન વખોડવું એ પણ એમની ઈચ્છાની વાત હતી. મુફ્તી સલમાન જે બોલ્યા છે, તમે કહો છો કે પેલેસ્ટાઇનની વાત હતી, એની અંદર ઇઝરાયલ ઇરાક આ બધી વાતો હતી જે કંઈ વિદેશની, તો એક ધર્મગુરુ તરીકે શું કહેવું જોઈએ એની પણ વાત કરીશ. પણ ઇમરાન ખેડાવાલાની વાત ન પૂરી કરું તો ઇમરાન ખેડાવાલાએ માફી તો માંગી છે. તો આપણે તો એવું કહીએ છીએ કે માફી આપનારો મહાન છે, માંગનારા કરતાં આપનારો છે એ ઈશ્વર સમાન છે. તો જ્યારે માફી કોઈ વ્યક્તિ માગે છે, શબ્દ પાછા ખેંચવા એ જે તમે કહો છો રેકર્ડ ઉપર લેવાની જે વાત છે એ સંવૈધાનિક પ્રક્રિયાની વાત છે, બંધારણની જોગવાઈ પ્રમાણે કામ કરવાની વાત છે કે એને રેકર્ડ ઉપર ન લઈ શકાય માટે શબ્દો પાછા ખેંચવાની વાત આવે. પાછા ખેંચવા એ પણ એક પ્રકારની તમારી બેકફૂટ ઉપર જવાની વાત છે. એટલે કે તમે માફી જ માંગો છો ઇનડાયરેક્ટ કે ભાઈ હા હવે નહીં બોલવા, હું મારા વર્ડને હું પાછા ખેંચું છું, જેથી એ શબ્દો રેકર્ડ ઉપર ન જાય. પછી હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, નીચલી કોર્ટ હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે રાજ્યસભા હોય, શબ્દો પાછા ખેંચવાની વાત એટલે કે આ શબ્દોને રેકર્ડ પર ન લેવામાં આવે. અથવા તો તમે શબ્દો પાછા નથી ખેંચતા ત્યારે રેકર્ડ પર હટાવવાનો વીટો યુઝ થાય છે કે ભાઈ આ રેકર્ડ પર નહીં આવે. આ વાત અલગ થઈ ગઈ છે. હવે જ્યારે સામાજિક પરિપ્રેક્ષ્યની અંદર આપણે જોવા જઈએ ત્યારે ટેકનિકલ ભાષાની અંદર જોવાતું નથી. આજે મારાથી કોઈ વ્યક્તિને તમે જ કીધું કે કોઈને તમે થપ્પડ મારી અને પછી માફી માંગો છો, મને અહેસાસ છે અને હું ખરા દિલથી માફી માંગુ છું, તો એ વાત અલગ છે. પરંતુ મારી આદત છે, હેબિચ્યુઅલ છું કે હું સતત કોઈ પણ વ્યક્તિને થપ્પડ મારું અને થપ્પડ મારીને કહી દઉં કે માફી માંગુ છું, સોરી, તો હું હેબિચ્યુઅલ છું. ઇટ વોઝ અ ક્રિમિનલ ઓફેન્સ. આમાં એક સુધારો સૂચવું તમને કે જે હું સમજ્યો છું, માફી માંગવી અને માફી આપવી એ બંને પ્રક્રિયા અલગ છે. એવું નથી કહ્યું કે માફી માંગી લેવું એ મહાન કાર્ય છે. માફી આપી દેવી એ જ મહાન કાર્ય છે. હું આજે કોઈકનું અપમાન કરું, કોઈકને શારીરિક માનસિક ઈજા પહોંચાડીને પછી હું માફી માંગી લઉં તો એ ના ચાલે. માફી આપવી, દાખલા તરીકે તમે મને હર્ટ કર્યો છે, કોઈ વ્યક્તિ મને હર્ટ કર્યો છે, કાયદેસર ગુનો બનતો હોય અને હું એને કહું કે ભાઈ લેટ ગો કરો, મારે એફઆઈઆર નથી કરવી, જે રીતે હા ધર્મ એ જ કહે છે. માફી માંગવાને મહાન નથી કહેતું, માફી આપવાને. ઇમરાન ખેડાવાળે માફી આપી નથી, માંગી છે. હું એક માંગવાનો પ્રશ્ન તો તમારે છે. હવે માફી માંગી કે શબ્દ પરત ખેંચ્યા, આપવા માટે વિવાદ શું કામ? વિવાદ એ શું કામ? કારણ કે ઇમરાન ખેડાવાલા મુસલમાન છે અને મુસલમાનની ફેવરમાં ના બોલ્યો એટલા માટે. ના, આ વાત ખોટી છે. હું તમને જે કહેવા તમે જે મુફ્તી સલમાનની વાત કરો છો, હું તમને એટલા માટે રોકું છું કારણ કે તમારી જે વાત છે એ બંને એક સાથે પેરેલલ તમે ટેકનિકલી અને બાજુમાં તમે સામાજિક વાત થઈ જશે તો તમને સમજાશે. તમે બધું બોલી લો. તમને શરૂઆતનો મોકો આપ્યો જેથી વચ્ચે મને રોકતા નહીં તમે. બરાબર. હવે જે તમે બંને પેરેલલ વાત કરો છો એટલા માટે હું તમને એક મિનિટ પહેલા મુફ્તી સલમાનની ક્લેરિટી કરું કે તમારું કહેવાનું જે છે કે મુફ્તી સલમાને જે વાત કરી જૂનાગઢની અંદર જે નિવેદન કે જેને પોતે શેરો શાયરી તરીકે ગણાવે છે અને એના વિરુદ્ધમાં ઓફેન્સ થયો, તમે પણ કીધું કે કાર્યવાહી થવાની હતી થવી જોઈએ, ન્યાયનું કામ ન્યાયતંત્રનું છે તો ન્યાયતંત્ર ન્યાય આપશે, વાત અલગ છે. હવે એનો બચાવ એ રીતે પણ ન કરી શકાય, કારણ કે તમે એનો બચાવ એ રીતે કરો કે વિદેશની અંદર કે ભાઈ પેલેસ્ટાઇનના સંદર્ભમાં આ વાત થઈ હતી તો એક ધર્મગુરુની, એક ધર્મના વડાની કે ધર્મની શિખામણ આપનારા કોઈ પણ સાધુ સંતની અંદરથી એના આત્માથી મન વચન અને કર્મની જે વાત કરીએ છીએ ક્યાંયથી કોઈ ખરાબ વિચાર શબ્દ કે ભાષામાંથી તેની ન નીકળે. તો તમે જે પ્રકારે મુફ્તીએ કીધું એ પ્રકારે કે અમારો જે લોકોને લડવાનું છે, એક્ઝેક્ટલી હું શબ્દો તમને સંભળાવું, દર્શકોને પણ સંભળાવું, જેથી તમારા જ આપેલા ક્લિપિંગની વાત છે. આખું સંભળાવો. इराक में शाम में यमन में
टोचन मारती है, ताने मारती है, तुम अगर सच्चे हो करता हूँ, क्या बेहतरीन हमें पैगाम दिया था, दुनिया आज हमें ये टोचन मारती है, ताने मारती है, तुम अगर सच्चे हो तो इतने मारे क्यों जाते हो, तुम इतने काटे क्यों जाते हो, फिलिस्तीन में तुम्हारा कत्ल क्यों इतना ज्यादा, इराक में, शाम में, यमन में, फिलिस्तीन और अरब में, अफगान में, बर्मा में, हर जगह तुम काटे क्यों जाते हो। ये बार बार जो सवाल होता है, क्यों मारे जाते हो, क्यों काटे जाते हो, उन जालिमों को है नौजवानों जवाब इतना देना। मुफ्ती आजम ने हमें सिखाया था, हम परवाने हैं मोहम्मद रसूलुल्लाह के, तू शम्मे रिसालत है, आलम तेरा परवाना, और जो परवाना होता है वो मरने के लिए ही पैदा होता है। હવે 1 મિનિટ માટે રોકું છું। પરવાના મરને કે લીએ ही पैदा होता है। એક ધર્મગુરુ, બીજું કે આ મૌલાના મુફ્તી સલમાન અઝહરી જે છે એમને કોણ આવું, કઈ દુનિયામાંથી કોણે પૂછ્યું કે તમે શું કામ મરી જાઓ છો, કે શું કામ તમે માર્યા જાઓ છો, માફ કરજો, શું કામ તમે માર્યા જાઓ છો, આવો સવાલ એમને કોણે કીધું? ધર્મગુરુઓ જ્યારે કોઈને ઉશ્કેરવાનું કામ હોય ત્યારે હું કહું કે ગોરી એક બહુ સરસ શબ્દ કહું, એક બહુ સરસ વાત ઉપરથી ખૂબ વિરોધ થયો કે જ્યારે એક નારો લાગતો હતો એક ચોક્કસ પક્ષની નજીકના લોકો દ્વારા કે ગોલી મારો સાલોકો, દેશ કે ગદ્દારો કો, આ શબ્દનો પણ ભયંકર વિરોધ આ દેશમાં થયેલો છે। તો એ તો દેશદ્રોહીઓને મારવાનું કહેતા હતા, પણ દેશદ્રોહી છે એ ગોળી મારો, હાથમાં કાયદો લેવાની વાત છે। પેલું તો આ સલમાન અઝહરીને કોણ પૂછવા આવ્યું કે ક્યાં ફિલિસ્તીનમાં તમને મારે છે, ક્યાં ભૂતાનમાં કોણ મારે છે, ક્યાં ઇઝરાયલમાં નહીં, એટલે માટે પછી પરવાનાનો જન્મ શેના માટે થાય છે તો કે મરવા માટે। આ ધર્મ શીખવે છે। હું ઇસ્લામને જેટલું તમે જાણતા હશો એટલું આઈ થિંક નહીં જાણતો હોય, પણ મને જેટલી ખબર પડે છે કે જે ધર્મની અંદર નિયત ન શીખવવામાં આવે એ ધર્મ નહીં, અધર્મ છે। જે ધર્મની અંદર નેકી ન શીખવવામાં આવે એ ધર્મ નથી, અધર્મ છે। જે ધર્મની અંદર હિંસા શીખવવામાં આવે એ ધર્મ નથી, એ અધર્મ છે। જે ધર્મની અંદર ઉશ્કેરણી શીખવવામાં આવે એ ધર્મ નથી, એ ઝેર છે। તો આ પ્રકારે આ ઉશ્કેરણી નથી એવું હું તમને નથી કહેતો તમે સાબિત કરો, કારણ કે આ સાબિત કરવાનું કામ સલમાન અઝહરીનું છે। તમે સાંભળ્યું છે એટલા માટે તમને અત્યારે જે ઇમરાન ખેડાવાલાની એક જ ઘટના દેખાય છે, ઇમરાન ખેડાવાલાના મુદ્દાને લઈ તમે કીધું કે ભાઈ હા વાત સાચી છે, તમે મારાથી અસહમત છો એટલે આપણે આ સંવાદ કરીએ છીએ, અને સંવાદ માત્ર વિકલ્પ છે આ ઝેરમાંથી બહાર નીકળવાનો, કારણ કે આપણે સંવાદ જ નથી કરતા। આજે હિન્દુ અને મુસલમાન કેમ દૂર થાય એ જ રાજનેતાઓને પસંદ છે। હિન્દુ અને મુસલમાનની વચ્ચે સંવાદ થાય એ પસંદ નથી। હિન્દુ પતંગ ચગાવવા માટે ઉત્તરાયણના દિવસે મુસલમાન હિન્દુના ઘરે જાય કોઈને પસંદ નથી, એટલા માટેના તો કાવતરા છે। ઈદ ઉજવવા માટે હિન્દુ મુસલમાનને ઘરે જાય એ નથી પસંદ। બાકી તો તમને જે વાત કરો છો આ મને નથી ખબર, સૌરાષ્ટ્રની અંદર તમે જાઓ તો સંતો જે છે એમાં મુસ્લિમ સંતોના નામ છે, પીરાણા છે એમાં હિન્દુ સંતોના નામ છે, એવી કેટલી જગ્યાએ પૂજાય છે। તો સાથે રહેતા હતા, સાથે ફરતા હતા, સાથે ઈશ્વરની બંદગી કરતા હતા, અલ્લાહને યાદ કરતા હતા, મોહમ્મદ પૈગંબરને। આ જે તમારી, મારે તમને એટલા માટે રોકીને આ બધું કહેવું પડે છે કારણ કે જ્યારે તમે ઇસ્લામના પરિપ્રેક્ષ્યની વાત કરો સલમાન, તો આજ મુફ્તી સલમાન, હું તો એવું કહેવા માગું છું કે મુફ્તી સલમાન અઝહરી કે તમે જે પ્રકારે અત્યારે વાત કરો છો, તો અમદાવાદની જે ઘટના ઘટી, અમદાવાદની અંદર નકાબ પહેરેલી એક છોકરી હિન્દુ છોકરા સાથે જાય છે, બરાબર, એક યુવતી એક હિન્દુ યુવાન સાથે જોવા મળે છે, મુસ્લિમોનું ટોળું આવે છે, યુવાનો તેને મારે છે, એ નકાબ ખેંચે છે। ત્યારે આ જ નવજીવન ન્યૂઝના માધ્યમથી મારી જ સ્ટોરી છે, હજુ પણ તમે જોઈ શકો છો કે આ ઇસ્લામના તમામ ઠેકેદારો ક્યાં ગયા, મૌલાના ક્યાં ગયા, જે હિજાબ જરૂરી છે માટે લડાઈ લડતા હતા। આ દીકરીનો હિજાબ, આ દીકરીનો બુરખો ખેંચી અને એને મારવામાં આવતી હતી, એની આઈડેન્ટિટી જાહેર કરવામાં આવતી હતી, કારણ કે હિન્દુના છોકરા સાથે હતી। તો હિન્દુ યુવતી કે હિન્દુ મુસ્લિમ યુવાન આ સાથે હોય, અથવા તો મુસ્લિમ યુવતી હિન્દુ યુવાનની સાથે હોય, ત્યારે આ જે સમસ્યાઓ પેદા થાય છે ત્યારે કેમ કોઈ નથી બોલતા? અત્યારે આ ઘટના તમને નાની લાગે છે કે પેલી દીકરીની સાથે જે થયું એ ઘટના મોટી હતી? બોલું? હા બોલો। ઘટનાઓને જો એક એક ઘટનાઓ પર આપણે વિચાર કરીશું ને, હા હું એટલે જ કહું છું, પણ આપણે દરેક ઘટના વખતે બોલવું પડશે। બોલવા દેશો? કારણ કે અર્નબ ગોસ્વામી જેવું જ કરવું હોય તો પછી તમારે મને અર્નબ ગોસ્વામીમાં અને તુષાર બસિયામાં ફરક હોવો જોઈએ। હા એટલે હું મારી વાત એટલા માટે રાખું છું કારણ કે તમે જે વાત કરો છો બંને સાથે ચલાવો છો। ટેકનિકલી શબ્દો પાછા ખેંચવા અને માફીને તમે અલગ જોવો છો। હું જ્યારે એવું જોઉં છું કે કોઈ માફી માંગે કે શબ્દો પાછા ખેંચે, ટેકનિકલી વાત અલગ છે, નૈતિક રીતે વાત એક છે। હવે હું બોલું? હા હવે તમે બોલો। તમે મને રોકશો તો પછી મિનિંગ જ નથી, તમે આખી વાતને સાચી વાત ઘણી બધી જગ્યાએ તમે લઈ જાઓ છો અને એ રીતસરનું તમે સાબિત કરીને મૂકી દો છો, પછી બીજો મુદ્દો આવી જાય છે। તમે એક પહેલી વાત તમે નંબર 1 એ કરી કે મૌલાના સલમાન અઝહરી શું બોલ્યા, આ શા માટે બોલ્યા, પેલું શા માટે બોલ્યા, મીડિયા ટ્રાયલ આપણે એમની નથી કરતા, એ કોર્ટ છે, કોર્ટનું કામ કરશે। મારું કહેવાનો મતલબ એટલો જ હતો કે એમણે જે સંદર્ભ કયા છે, સલમાન, મેં પહેલાં જ ક્લિયર કહ્યું, સલમાન અઝહરી સાહેબ કે નો સમર્થન
કે ઇમરાન ખેડાવાનો વિરોધનો મતલબ જ નથી. હું જે તમને કહી રહ્યો છું તે માત્ર એ કહી રહ્યો છું કે બીજા બધા જે પત્રકારત્વ કરે છે, પત્રકારત્વ કરી રહ્યા છે, એ જ પત્રકારત્વ તમે પણ કરી રહ્યા છો. કેમ કે મેં તમને આજે જે વિડીયો આપ્યો અસલ ક્લિપિંગનો, એ આજ દિન પહેલાં તમારી પાસે હતો. હા હતો. તો તમે કેમ એ ક્લિપમાં ના લીધો કે પૂરેપૂરો વિડીયો આ છે? લેવું જોઈતું હતું? મૂળ વાત પત્રકાર તરીકે તમારે લેવું જોઈતું હતું કે ના લેવું જોઈતું હતું? તાત્પર્ય ક્યાંય કોઈ પણ જગ્યાએ સ્ટોરીમાં જાય છે? જાય છે ને. ક્યાં જાય છે? મૌલાના સલમાન નિઝામી આ સવાલ કાજલ હિન્દુસ્તાની વખતે જ્યારે ઉનાના ભાષણમાં હું બોલતો હતો તે વખતે તમે ક્યાં હતા? હું તમને એવું નથી કહેતો એ રીતે નહીં ક્યાં વાત હતા કરો. એવો સવાલ જ નથી. હું એ જ કહું છું કે કાજલ હિન્દુસ્તાનીના ભાષણ વખતે જ્યારે સૌથી પહેલા માધ્યમોની અંદર કોઈ બોલ્યું હોય તો નવજીવન અને હું હતો, ત્યારે હું તમને એ કહેવા માંગુ છું કે આમાં તમે મને બોલવા ત્યારે દેશો, એનું આખું હું તમને clipping એટલું જ કહું ચલાવું છું. મારી વાત કે પૂરી એની થવા મૂળ દેશો. વાતનું તાત્પર્ય ચલાવું. વાત પૂરી થવા દેશો તમે મારી? હા ઠીક છે. પહેલી વાત એ છે કે હું અહીં એટલા માટે આવ્યો છું, તમારી જોડે સંવાદ કરવાની કોશિશ એટલા માટે મેં કરી છે કે બીજા બધા જે પત્રકારત્વ કરે છે, મેં તમને અગાઉ પણ દાખલો આપ્યો ના, છે. હું સમજી ગયો તમારી વાત. એ બધું ના, અલગ પણ છે. તમે એને મેં તમને હમણાં જ દાખલો આપ્યો કે બે પ્રાણીઓ છે, એક ભૂંડ છે અને એક ગાય માતા છે. હિન્દુઓ જેને ગાયને માતા માને છે તે પવિત્ર પ્રાણી, અને એક તરફ ભૂંડ છે, કાદવમાં ઉછળી રહ્યું છે. કેટલાક લોકોને ત્યાં મજા આવશે, કેટલાક લોકોને ગાયની પૂજા કરવાનું મન થશે, ગાયને સારી ભાવનાથી જોશે. પત્રકારત્વની અંદર સમજી લો કે નવજીવનને હું ગાયના સ્થાને મૂકું છું. હવે તમે એ જ વસ્તુ જે કરવાનો કે તમે ત્યાં રહી ક્યાં હતા, વોટ્સએપ યુનિવર્સિટી જેવી જો દલીલો કરશો કે પહેલી વખતે તમે ક્યાં હતા, ફલાણી જગ્યાએ ક્યાં હતા, તો પછી ઘણી બધી ઘટનાઓ આવશે. આપણે એક કોમન વેની અંદર વાત કરીએ છીએ. ઇમરાન ખેડાવાળો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પોતાના વિસ્તારની અંદર એમણે મુસ્લિમોને એમ કહીને વોટ લીધા છે કે હું તમારું પ્રતિનિધિત્વ કરીશ. બરાબર? એટલે પ્રતિનિધિત્વ કરવા માટે ગયા છે. બંધારણની અંદર દલિતો અને આદિવાસીઓને પ્રતિનિધિત્વ મળે તે માટે જોગવાઈ કરી છે. એ સિવાયના લોકો, હું જાટ છું માટે મને તમે વોટ આપો, હું ઓબીસી છું માટે મને વોટ આપો, તો એનો અર્થ એમ થાય કે તમે એમનું પ્રતિનિધિત્વ કરવા જ જઈ રહ્યા છો. નંબર એક વાત આ થઈ. બીજા નંબરની વાત એ થઈ કે મૌલાના સલમાન અઝહરી સાહેબની વાત એટલી જ મારી છે, કોઈએ એક પૂરેપૂરી ક્લિપ નથી ચલાવીને તમે પણ નથી ચલાવી, અને તમે પોતે જજમેન્ટલ બની ગયા. જજમેન્ટલ બનીને તમે સ્ટેટમેન્ટ આપી દીધું જે પ્રશાંત દયાલ સાહેબનો જે વિડીયો છે તેની અંદર કે આ વસ્તુ થઈ છે, કોમી ઉશ્કેરણી થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે તમે એવું માનો છો કે કોમી ઉશ્કેરણી નથી થઈ? શું નહીં, તમે હું શું માનું છું તેની સાથે લેવા દેવાની, કે પ્રશાંત દયાલ શું માને છે તેની સાથે લેવા દેવા, સત્ય શું છે તેની સાથે લેવા દેવા છે. કે સત્ય વસ્તુ એ છે કે ક્લિપ પૂરેપૂરી આ છે. પોલીસે આટલા ભાગ પર કેસ કર્યો છે, પછી એમને કસ્ટડી થઈ છે. બોમ્બેની અંદર 20-25 લોકો આતંકવાદીને પકડવા જતા હોય તે રીતે પોલીસ અધિકારીઓને જરૂરી લાગ્યું હશે તો એમને રીતે પકડ્યા પણ છે. પછી જ્યારે પબ્લિક ત્યાં ભેગી થઈ ગઈ તો 2-3 હજાર લોકોને છૂટા પાડવા માટે પોલીસે જ એમની પાસે અપીલ પણ કરાવી છે. પછી એમને ગુજરાત લાવવામાં આવે છે, 1 દિવસના રિમાન્ડ આપવામાં આવે છે અને એમના જામીન થઈ જાય છે. આ વાત આ રીતે રજૂ થવી જોઈતી હતી. એમાં પ્રશાંત દયાલનું સત્ય, તુષાર બસિયાનું સત્ય, ઇમરાન ખેડાવાલાનું સત્ય અને સલીમ હાફિઝીનું સત્ય, ચારેને અલગ ના પડી શકે. સત્ય આ જ છે. કોણ સાચું કોણ ખોટું કોર્ટ નક્કી કરશે, નહીં પ્રશાંત દયાલ નક્કી કરે, નહીં હું નક્કી કરું. હવે સવાલ અહીંયા આવે છે કે તમે આટલી વસ્તુ જે બીજી બધી ચેનલોએ કરી તે જ વસ્તુ નવજીવને કરી, એટલે મારે તમને કેવું પડ્યું. એટલે એમને જે વાત કરી એની અંદર એમને જે શરૂઆતમાં કહ્યું કે આવો સવાલ દુનિયા કરે છે કે તમે નહીં, આપણે હું હજી પણ કહું છું શું બોલે છે તેની સાથે કોઈ લેવા દેવા જ નથી. હું એ જ કહું છું એટલો પોર્શન તમે ના હું તમારું જે મારો મુદ્દો તમે ડાયવર્ટ કરો છો. હું તમને સિમ્પલ એ કહું છું કે પૂરેપૂરી ક્લિપ જે તમારી ચલાવવી તમે જે મને પૂરી ક્લિપ નથી તમે ચલાવી, પૂરી જે ક્લિપ તમે આપી છે ફરીથી એકવાર સંભળાવીએ અને એમાંથી કેટલું પોર્શન જે છે એ મિસ છે એ કહેજો. પહેલેથી ચલાવીએ આપણે, બરાબર છે. તમે તો તમને કોઈ વોટ્સઅપ યુનિવર્સિટી એડિટ કરેલી મોકલી છે, એટલે શરૂઆતનું હું નથી મોકલતો. ઓરિજિનલ પણ આ જ છે. હા, એ નહીં મોકલો, પણ એ જ્યાંથી બોલે છે ને, એટલે હું ત્યાંથી આખિર મેં ખતમ કરને સે પહેલે એ શબ્દ બોલે છે ત્યાંથી તમે સાંભળો. તમારી જ ક્લિપમાંથી વગાડું છું, બરાબર. અને એક વખત એફઆઈઆર પણ વાંચજો, જે પોર્શનની તમે વાત કરો છો. પોલીસે એફઆઈઆરની અંદર પોર્શનનો ટાઈમ લાઈન પણ લખેલો છે, એટલે કઈ ક્લિપના કયા શોર્ટ ઉપર ગુનો દાખલ થયો છે એ પણ નક્કી. આના માટે હું એટલા માટે પત્રકારત્વ કરું છું કે તમે જેમ કીધું કે 20-25 જણાને પકડવા માટે જાય તો જ્યારે મેટર સેન્સિટિવ હોય ત્યારે મેં કહ્યું ને જરૂરી લાગ્યું તો કર્યું હોય, જવું પડે. 200 નહીં 2000 જવું પડે. પ્રતિનિધિત્વ આપે છે તો એસટી માટે લડવાનું નથી કહેતા કે એનું માત્ર પ્રતિનિધિત્વ, એના દરેક મતદારનું પ્રતિનિધિત્વ કરે છે. આ તમે બહુ સારી રીતે સમજો.
હવે અહીંયા પોતે ઘણા વણ લખેલા કરાર હોય છે, ઘણા વણ લખેલી વાતો હોય છે કે જેને આપણે સમજવાની હોય છે, આત્મસાક્ષાત કરવાની હોય છે. તો પછી પ્રશાંત દયાલ સાહેબ વિડીયોના એન્ડમાં એમ કેમ બોલે છે કે શરૂઆતમાં જ ઇમરાન ખેડાવાલા સંવેદનશીલ છે, એ એમનું સર્ટિફિકેટ છે. ઇમરાન ખેડાવાલા નેક છે, કોનું સર્ટિફિકેટ છે? પ્રશાંત દયાલનું. ઇમરાન ખેડાવાલા મુસ્લિમ સમાજનો અવાજ સરકાર સુધી પહોંચાડે છે. જો તમારા પ્રમાણે તુષાર બસિયાના કહેવા પ્રમાણે ધારાસભ્ય કોઈ એક સમાજનો પ્રતિનિધિ નથી, સાચી વાત? પ્રશાંત દયાલના કહેવા પ્રમાણે ઇમરાન ખેડાવાળા મુસ્લિમ સમાજનું સરકાર સુધી અવાજ પહોંચાડે છે. બંને વાતો ઇમરાન ખેડાવાલા અને Mislead થાય છે? ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન, આપણે ગ્યાસુદ્દીનની વાત જ નથી નહીં, હું કરતા. તમને કહું છું દરેક ઘટના વખતે મુસ્લિમ ના, પહેલા મારા સવાલનો જવાબ આપો. મારા સવાલનો જવાબ આપો. તેઓ જઈ અને નહીં, સરકાર નહીં. સુધી રજૂઆત મારા પહોંચાડે. સવાલ હજી મારો વાત ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મુસ્લિમ તરીકેનો પ્રસ્તાવ નથી મૂકતા. મુખ્યમંત્રીને મારી વાતનો તમે જવાબ નથી આપી દ્વારકાથી, રહ્યા. વાતનો જવાબ નથી આપી રહ્યા. તુષાર બસિયા એમ કહે છે કે ધારાસભ્ય કોઈ એક સમાજનો પ્રતિનિધિ નથી, એ પોતાના તમામ મતદારોનો પ્રતિનિધિ છે. પ્રતિનિધિ છે. પ્રશાંત દયાલ સાહેબ એમ કહે છે કે ઇમરાન ખેડાવાલા સંવેદનશીલ છે, નેક છે અને મુસ્લિમોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરે છે. સરકાર સુધી પહોંચાડવાનું કામ કરે બરાબર છે. છે? હું તમને એ જ વસ્તુ તો સમજાવું. તમે મુસ્લિમ સમાજનો સરકાર સુધી વાત પહોંચાડનાર કોણ છે? મુસ્લિમ સમાજનો પ્રતિનિધિ છે કે ઇમરાન નહીં? ખેડાવાલા. તો મુસ્લિમ સમાજનો પ્રતિનિધિ તમને હું એટલા માટે, તમે થોડી વાર SC ST ને વચ્ચે લાવો છો કે એમને અનામત મળે છે, સમજાવવા માટે મારે બતાવવું પડે ના કે સમજી પ્રતિનિધિ શકાય, ન સમજી કેમ નહીં? શકાય. ટેકનિકલ વાત આખી અલગ છે. તુષાર તમે બસિયાની શબ્દો વાત- પાછા ખેંચવાની વાત અને માફીવાળી વાત મેં તમને જે સમજાવી કે નૈતિક આધાર ઉપર, નૈતિક મૂલ્યના આધારે ઘટનાઓને નક્કી કરવી પડશે. દરેક જગ્યાએ તમે કાયદાની જોગવાઈઓ લઈને ચાલશો તો ભારતમાં બેસી અને બીજા દેશ માટે બોલવું એ પણ ગુનો છે. તો પછી ભારતમાં બેસી તો પછી બીજા તો તો મને આપણી ડિપ્લોમસી જો ખરાબ કરો ઘણા છો, બધા તમે બે દેશો વચ્ચે એક લડાઈ રાજકીય કરો. હું રાજકીય વ્યક્તિ નથી. અને હું ટેકનિકલ તમને સમજાવવા માટે રાજકીય વ્યક્તિ હું નથી. રાજકીય વ્યક્તિ તરીકે ઇમરાન ખેડાવાળા કે બીજા કોઈ પણ રાજકીય મુસ્લિમ વ્યક્તિએ ઘણા બધા બોલવા માટેના વખોડવા માટેની ઘટનાઓ હતી. રોડની ઉપર જ્યારે એવું બોલવામાં આવતું હોય કે હિન્દુસ્તાન મેં ભારત મેં રહેના હોગા તો જય શ્રી રામ કહેના હોગા, આ કાયદાકીય રીતે સાચું છે? બોલી નથી? શકાય? ના બોલી શકાય. કેમ ત્યારે વખોડવાની તમને સમજ નથી પડતી? તમે રાજકીય વ્યક્તિ છો, તમને એક તમારે રજૂઆત લઈને જવી જોઈએ. તો એમને ન બોલ્યા અત્યારે તમે જે મારે રીતે શા માટે નીકળ્યા- રજૂઆત કરવી જોઈએ? એટલા માટે મેં તમને પહેલા જ કહ્યું કે મારા માટે ભૂંડ અલગ વસ્તુ છે અને મારા માટે ગાય અલગ વસ્તુ નહીં, છે. રજૂઆત કરવી જોઈએ એમને. કેમ ન શા કરવી? માટે કરું? તમારે એક આગેવાન છે. શા માટે કરું? જ્યારે મને ખબર સામાજિક છે, આગેવાન માનો મને છો કે જ્યારે નથી ખબર માનતા? છે કે તુષાર બસિયા મારી વાત સાંભળશે તો હું તુષાર બસિયાને જ કહીશ તો ને. ઇમરાન ખેડાવાલા નહીં સાંભળે મને જ્યારે અપેક્ષા જ નહીં હોય જે માણસ પાસે, તેને હું શા માટે કહું? તો તમારે તમારા તમે તો નવા મને એમ આગેવાન બનાવવો પડશે. તમે મને એમ કહેશો કે તમે સલીમ અમારી પાસે આવે, તમે ગુજરાત સમાચાર પાસે જાઓ, સંદેશ પાસે જાઓ, આટલા મોટા છે, પણ મને ખબર છે કે મને કોણ સાંભળી શકશે. રજૂઆત તો ત્યાં જ થઈ શકે ને જ્યાં તમને આશા સમજી હોય. ગયો. તો પછી તમારે મુસ્લિમોના બીજા આગેવાન ને તમે આગેવાન ન બીજા- માનો ને. તો નથી મારા મારા માટે કે ચૂંટણી થઈ હતી કે ઇમરાન ખેડાવાલા મુસલમાનનો આગેવાન. આગેવાન ના, તમે પ્રતિપાદિત કોણ કરી રહ્યા છે? કોંગ્રેસ કહી રહી છે કે આ તમારો પ્રતિનિધિ છે, મુસ્લિમ એક છે. સમાજના 5 ના પ્રતિનિધિ ના હોઈ ના શકે. કોંગ્રેસ કહી રહી છે એટલે એમને ટિકિટ આપી, એમને મૂક્યા. પ્રશાંત દયાલ જેવા પત્રકારો કહે છે કે આ મુસ્લિમ સમાજનો અવાજ પહોંચાડે છે. ધીમે ધીમે લોકોના મગજમાં એક જન્મત ઘડાતો જાય છે કે અમારો પ્રતિનિધિ છે આ. તમે અમારા પ્રતિનિધિ છો, તમારે અમારી જ વાત કરવાની હોય ને. તમે મારા પ્રતિનિધિ બનીને જાઓ છો તો તમારે માત્ર મારી વાત કરવાની છે. પછી આખી ઘટનામાં બીજા બધા લેવલ હું આને વખોડું છું એ પ્રશ્ન નથી આવતો. મારો કહેવાનો મતલબ એ છે કે તમે તમારું જે પત્રકારત્વ હતું તે તમારે કરવું જોઈએ. ચૂક થઈ, મેં તમને રજૂઆત કરી, તમે સ્વીકારી. તમે માનો છો કે પેલા માણસ જે ધારાસભ્ય છે તે સ્વીકારશે કે ના ભાઈ મારી ભૂલ છે? એમણે ક્લિપ નથી તમે તો જોઈ. માફી તો માંગી. માફી મેં તમને કહ્યું ને, માફી આપવી અને માફી માંગવી અલગ વસ્તુ છે. શબ્દ જ પાછા ખેંચવા આપવાની તો પડે. તમારે છે ને એક અરે મુસલમાન પણ તરીકે. હા બરાબર, એક સમાજ તરીકે. એ તો તેને જઈને કંઈ ફાંસી નથી ચડાવી દેવાના. બરાબર, લોકોને બદલવા લેવું તો ચૂંટણીમાં લેશે. જન્મત તો થવો જોઈએ ને કે માફી આપી દેવી બહુ જ સારી વસ્તુ છે. એમણે ક્લિપ જોઈ હશે. કેમ એમ નથી કહેતા કે મારી ભૂલ થઈ છે, હું મારા શબ્દો પાછા ખેંચું છું અને માફી માગું છું? તમારી લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું. તમારી લાગણી નથી દુભાઈ ને? હવે આને તમે ટેકનિકલ કરતા જાઓ. ટેકનિકલ નથી. આ technical ના 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 છે. ટેકનિકલ નથી. Technical સિમ્પલ છે. વસ્તુ છે. લાગણી તમારી દુભાઈ હોય લાગણી તો- દુભાણી હોય તો જ માફી માંગવાનો સવાલ આવે. હું તો માનું છું. પણ તમારે શબ્દ તમને બોલવાની નહીં, તમારી ના, લાગણી રાજકીય- દુભાઈ નથી તો શું કામે માફી માંગો? રાજકારણીઓની છટકબારી છે. એની જ માફી માંગો જેની લાગણી દુભાઈ છે. તમે એમ એક વસ્તુ તમે મને કહો, કોર્ટ એક જજમેન્ટ આપે છે, બરાબર છે? લોકોની લાગણી અને આસ્થાના આધારે પણ અપાઈ ગયો, બરાબર? એની પહેલાં ક્યારેય એવું બન્યું નથી. તમારી લાગણી શું છે તેની સાથે લેવા દેવાનું. તમે ભૂલ કરી છે ને,
તમારી લાગણી શું છે? દાખલા તરીકે તમારો દુશ્મન હોઈ શકે નહીં, તમારા ઘણા બધા દુશ્મનો હોઈ શકે, તમારો નહીં હોઈ શકે. તમારા કોઈ વ્યક્તિને હું મારું, તમને સારું લાગે, બરાબર, તમારી લાગણી નથી દુભાતી, પણ મેં જે કૃત્ય કર્યું તો ખોટું છે કે નહીં? ઇમરાન ખેડાએ જે સ્ટેટમેન્ટ આપ્યું તો મૂળભૂત રીતે ખોટું છે, એ એમણે સ્વીકારવું જોઈએ કે નહીં? બરાબર, માફી માંગવી અને આપવી તો પછીની વસ્તુ છે, પણ તમે આખો વિડીયો જોયો જ નથી. ક્લેરિફાઈ એ રીતે કરવું હતું કે મેં આખો વિડીયો પહેલાં નહોતો જોયો, હવે મેં જોયો છે. એમણે ક્લિયર કટ બોલે કે જૂનાગઢમાં જે બોલ્યા એમણે આ વાત સ્પષ્ટતાથી લખેલી કરી જ નથી લખ્યું. ઇમરાન ખેડાવાલાની માફી પત્ર વિડીયોમાં ક્યાં બોલ્યા છે? તમે જે વિડીયો ઇમરાન ખેડાવાને ચલાવ્યો એમાં કહ્યું છે કે આગલા દિવસના સમાચાર છે? સમાચારની વાત નથી. એમણે વગર વિચારીએ સ્ટેટમેન્ટ આપી દીધું. ફિલિસ્તીનનો શબ્દ ક્યાં લીધો વિડીયોમાં? એમણે નથી લીધો. ક્યાં બોલ્યા કે એમણે જે કીધું છે તે સિરિયા માટે કહ્યું છે, ફિલિસ્તીન માટે કહ્યું છે, યમન માટે કહ્યું છે, અફઘાનિસ્તાન માટે કહ્યું છે? કેમ એમણે નથી કીધું? એમને લાગ્યું હશે કે જેમને માટે આપ્યું છે એમના માટે પણ વખોડવા લાયક છે. મારા પ્રમાણે એટલે તમે પોતે પણ જે રીતે બધા જ પત્રકારોએ ક્લિપને સંતાડી, જાણી જોઈને અજાણીએ, ના છુપાવવાનો કોઈ સવાલ નથી, કારણ કે આગળ કોઈ એવી ઘટના નથી કે કોઈ એવું કહેતું નથી. છતાં પણ તમારે ત્યાં બે વસ્તુ બની છે. તમારે ત્યાં બે વસ્તુ બની છે. બે વિડીયો આવે છે જેની અંદર એક પ્રશાંત દયાલ સર્ટિફિકેટ આપે છે રાજકારણીને. રાજકારણીઓ પત્રકારોને જ્યારે ચંદ્રકો આપતા હોય, પદ્મશ્રી જેવા એવોર્ડ આપતા હોય, એનું સન્માન કરતા હોય તો એ ગૌરવની વસ્તુ છે કે રાજકારણીઓ પત્રકારની તારીફ કરી રહ્યા છે, પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ પત્રકાર જ્યારે રાજકારણીને સર્ટિફિકેટ આપે કે સંવેદનશીલ નેક, ત્યારે વસ્તુ શંકાસ્પદ બને છે. લોકો તમારા પર શંકા કરતા થઈ જાય છે. દેશમાં આ જ થઈ રહ્યું છે કે કોઈ કંઈક રાજકારણીને સર્ટિફિકેટ આપતા રહો કે આ બહુ સારો, આ બહુ સારો, આ બહુ સારો, અને આ બહુ ખરાબ, આ બહુ ખરાબ, આ બહુ ખરાબ. પત્રકારોનું કામ અભિપ્રાય આપવાનું છે કે લોકોનું અભિપ્રાય અન્ય લોકો સુધી પહોંચાડવાનો છે. તમે જે રીતે મારો અભિપ્રાય મારા દર્શકો સુધી લઈ જઈ રહ્યા છો, એ તમારું બેઝિક કામ છે. તમારો અભિપ્રાય તમારે મારા પર અભિપ્રાય ઠોકવાનો છે, દર્શકો પર થોપી દેવાનો છે કે આ બહુ સંવેદનશીલ છે, આ બહુ નેક છે, આ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જે એમની વાત છે, તમે કહો છો કે ના પ્રતિનિધિત્વ નથી કરતા. મોટા ભાગના મુસલમાનોનું કરે છે, કારણ કે અમને સલીમ હાફેજી એક મળ્યા છે. હા, એટલે તમે જે પ્રતિનિધિત્વ કરે છે ઇમરાન ખેડાવાલા એવું માનતા નથી. તુષાર બસિયા ધારાસભ્યને ઇમરાન ખેડાવાલાને મુસ્લિમોનો પ્રતિનિધિ માનતા બધા જ જ માને છે, બધા જ મતદારોને. પ્રશાંત દયાલ સાહેબ એમ કહે છે કે મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તમારી જ ચેનલમાં બે અલગ અલગ વ્યૂ છે. હું પોતે એમ માનું છું કે જ્યારે તમે જે વસ્તુ માટે જે કેમ્પેન કરી હોય, તમે વારંવાર બોલ્યા હોય, હું મુસ્લિમ છું માટે મને વોટ આપો, એટલે તમે મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરો છો. તે વખતે તે શાને માટે શું કરે છે લેવા દે, તમે શું કરો છો? મેં તમને કહ્યું ને કે ભૂંડ છે, પોતાના મુસ્લિમ સમાજનું છું એટલે આપજો, એની સાથે કોઈ લેવા દે. હું તમને એ જ વસ્તુ કહું છું કે તમારે ટેકનિકલ જે વાત કરવી છે, સત્ય સુધી પહોંચવું છે, પહેલા એ નક્કી કરવું પડશે. સત્ય સુધી પહોંચવા માટે કેટલીક વસ્તુની બાંધછોડ કરવી પડશે. તમારી અંદર રહેલી દરેક વાતને તમે જડતાથી પકડો તો ક્યારે સત્ય સુધી ન પહોંચો. સત્ય માટે સત્યની સાથે બાંધછોડ થઈ શકે નહીં એવું ગાંધીજીએ પણ કહ્યું છે. સત્ય સાથે બાંધછોડ કરવાનો કોઈ સવાલ નથી. તમારી સાથે જાત સાથે તમારી જાતને સ્વીકારવી પડશે. સત્યને સ્વીકારવા માટે પણ બાંધછોડ નહીં કરવી પડે. તમે જાતને અંદર કોઈ જાતિને લઈ અને જ્યારે દલીલ કરવા બેસો છો ત્યારે કોઈ દિવસ તમે તમારી જાતને સવાલ નથી કરતા. મારો કહેવાનો આશય એટલો જ છે કે જે ઘટના બની હતી પૂરેપૂરી ક્લિપ કોઈ પણ ઇન્ક્લુડિંગ નવજીવન પૂરેપૂરી ક્લિપ ચલાવી નથી ચલાવી, અને આગળનો જે ભાગ નથી ચાલ્યો એનાથી કોઈ ફરક પડતો નથી. ના, એનાથી ફરક પડે છે. લોકોને કન્સેપ્ટ એ જાય છે કે કોમી ઉશ્કેરણી ભારતના લોકો માટે, ગુજરાતના લોકો માટે થઈ છે. લોકોને ખબર પડી જોઈએ કે આજે એક યુનિવર્સલ મેસેજ હતો કે આ વસ્તુ તમે ક્યાંના લોકો માટે સમજો છો? તમે તમામ મુસ્લિમ સમાજ માટે, તમામ મુસ્લિમ સમાજ. આ ઉશ્કેરણી કયા ભારતના કે ગુજરાતના લોકો માટે નહોતી, તમે કયા લોકો માટે? ઉશ્કેરણી જ નથી. આ મારા મત પ્રમાણે, જો કે કોર્ટ નક્કી કરશે કે ઉશ્કેરણી હતી કે નહીં હતી, એ વાત અલગ છે, હું તમારો મત જાણું છું. ઉશ્કેરણી મારા મત પ્રમાણે એમણે કોમન વાત કરી. અને હું જે તમને કહેવા માંગુ છું કે બધી જ ચેનલોએ એટલો પોર્શન કાપીને બાકીનો મૂક્યો. એમની મરજીની વાત, સ્વતંત્ર હતું, તમે જે કર્યું તે કર્યું. ઇમરાન ખેડાએ એને વખોડી નાખ્યું. અને તમે પછી બે વિડીયો બનાવ્યા કે મુસ્લિમો નારાજ શાને માટે છે. બરાબર, મુસ્લિમો એટલા માટે નારાજ છે કે મુસલમાનની સામે જ બોલ્યા? ના, એટલા માટે નારાજ નથી. તમે સત્યને પૂરેપૂરું સત્ય નથી દેખાડ્યું, પૂરેપૂરું સત્ય નથી બોલ્યા, એટલા માટે નારાજ છે. દાખલા તરીકે હું એમ કહું કે તુષાર બસિયા બેવકૂફ છે, તમને આટલું જ પોર્શન સાંભળવા મળે તો તમને લાગશે ખોટું. હવે હું તમને દાખલો સમજી લો. તમે આટલું જ પોર્શન હું જે તમને કોઈ આવીને સંભળાવે કે સલીમભાઈ આમાં એવું કહે છે કે તુષાર બસિયા બેવકૂફ છે, તમને લાગશે ખોટું. એની આગળનો પૂર્વાપર સંબંધ તમે જોશો કે આગળની વાત શું હતી,
દાખલા તરીકે કોઈએ મને કહ્યું કે ભાઈ એમને નવજીવનની જગ્યાએ એક આખી ઇન્ડિયા લેવલની ચેનલ મળતી હતી, એના એડિટર બનતા હતા, છતાં પણ એમની લાઈફ બની જતી હતી, દિલ્હી લેવલે એમને કામ કરવાનો મોકો મળતો હતો, એમણે નહીં સ્વીકાર્યું કારણ કે એમને સિદ્ધાંત હતું ગુજરાતમાં કામ કરવું. બેવકૂફ માણસ છે. વાતનો આખો સંદર્ભ બદલાઈ ગયો. તે રીતે આ વિડીયોમાં પણ આખી વાતનો સંદર્ભ બદલાય. તમે અધૂરી વાત મૂકો. રાજકારણમાં બીજો એક વિડીયો તમે જોયો છે, રાહુલ ગાંધીએ કહ્યું છે કે ઇધર સે આલુ ડાલો ઉધર સે સોના નીકળેગા. રાહુલ ગાંધી બોલેલો ના? તમે ખબર છે પત્રકાર તરીકે તમને કોણ બોલેલું? ના કોણે તમે મને નથી ખબર. તમને નથી ખબર? નથી ખબર. એ મોદી સાહેબનો વિડીયો હતો અને એમાં રાહુલ ગાંધી પોતે કહે છે કે ये मैं नहीं कह रहा हूँ, मोदी जी कह रहे हैं. હવે સાંભળો તમે ઉદાહરણ માટે કેટલે દૂર જાવ છો? હું તમને એટલા માટે રોકું છું કે તમે ઉદાહરણ માટે કેટલે દૂર જાવ છો. હા, હું જ્યારે તમને બધા જ પરિપ્રેક્ષ્યને સમજાવતો હતો ત્યારે તમે કહેતા હતા તમે મૂળ વાતથી દૂર જાવ છો. ત્યારે તમે આ વાતને દૂર ના, વિડીયોને કટિંગ કરવાથી શું ઇમ્પેક્ટ આવે છે તે બતાવું છું તમને. એટલે આ વિડીયોને કટિંગ કરવાથી કઈ ઇમ્પેક્ટ આવી? આ વિડીયોથી ઇમ્પેક્ટ તમે એવું માનતા જ નથી કે ઉશ્કેરણીજનક છે, પછી ક્યાં સવાલ આવે? આગળનો ભાગ કટ થાય, પાછળનો ભાગ કટ થાય. ગોલી મારો સાલો કો, દેશ કે ગદ્દારો કો ઉશ્કેરણીજનક છે કે નથી? છે. કેવી રીતે છે? દેશ કે ગદ્દારો કો તો ગોળી જ મારવી જોઈએ, હું એવું માની લઉં. નથી, મને ઉશ્કેરણીજનક નથી લાગતું. એમાં એ દર્શાવવામાં નથી આવતું કે ગોળી કોણે મારવાની છે. કોણે ગોળી મારવાની? ક્યાં આમાં એવું દર્શાવવામાં આવ્યું છે કોણ કોણ મારશે? નહીં, પેલા એક જ વસ્તુ, તમે એક જ વિષય પર ટકી રહો. તમે પ્રશ્ન પૂછો છો ને તો પ્રશ્નના ઉત્તરમાં તમારો જવાબ માંગુ છું. ના, તમે જ્યારે સૂત્રો પોકારાયા દિલ્હીની સડકો પર, મંચ પરથી સડકો પર, દેશ કે ગદ્દારો કો ગોલી મારો સાલો કો, બરાબર? તમે કહો છો કે આ ઉશ્કેરણીજનક નથી. હું કહું છું કે આ ઉશ્કેરણીજનક છે. એટલા માટે છે કે ગોલી મારો સાલો કો, આ ગોલી મારવાનું સૂચન કોને થઈ રહ્યું છે? શાળાને. હું એવું કહી શકું? ના ના, મારો બચાવ કરવાનો તો સાલો કો બોલ રહ્યો. કોને નહીં, કોણે ગોળી મારવાની છે એનું સૂચન ક્યાં કીધું જ નથી કોઈ. કોણે મારવાની એટલે એ વાત જ ભૂલી ગયા ને. ગોળી મારવાનો અધિકાર કોને છે આ દેશમાં? કોઈને નથી. પોલીસને છે? નથી. સૈનિકને છે? નથી. છે ને, કેમ નથી? કેવી રીતે? તો જરૂરી વાત છે. અંદર આવી જરૂરિયાત હોય સ્પેશિયલ કિસ્સાની અંદર આદેશ આપવામાં જે કિસ્સાની વાત કરો. ગઈકાલે હલ્દવાનીમાં બન્યું, શૂટેડ સાઇટનો ઓર્ડર અપાયો. ખાનગી કિસ્સો છે કારણ કે સ્પેશિયલ કેસમાં એવી. સાંભળો તમે મારી વાત, સાંભળી વાત. માનો કે આ દેશની ધરતી પર ગોળી ચલાવવાનો વખત આવે તો કોણ ચલાવી શકશે કાયદેસર રીતે? આ દેશની સેના, આ દેશની સેના, આ દેશની પોલીસ. આના સિવાય કોઈ ના ચલાવી શકે નહીં. તો ગોલી મારો સાલો કોઈ ગોલી મારો કોને તમે આદેશ આપી રહ્યા છો? પોલીસને? સેનાને? એવું તમે નક્કી કરી લ્યો છો? ના ના ના, હું પૂછી રહ્યો છું એટલા માટે તો કે ગોલી મારો એવું છે. કોઈને ને આ તો સાંભળો, તમે સાંભળો. ગોલી મારો એ જો ઉશ્કેરણીજનક હોય તો એ ગોલી મારો કોને માટે છે? સૈનિકો માટે. તો સૈનિકોને કોણ કંટ્રોલ કરે છે? સરકાર. પોલીસને રાજ્ય સરકારોને કંટ્રોલ કરી છે. તમારે ક્યાંક બોલવાની જરૂર હોય કે ગોલી મારો સાલો કો. એના પછી દિલ્હીની સડકો પર એક વ્યક્તિ પ્રદર્શન કરી રહેલા લોકો સામે ગોળી તાનીને ઉભો રહી જાય છે, પિસ્તોલ તાકે છે. હું એ જ સમજાવવા માંગુ છું કે આવા શેરે શાયરી કરીએ ને પછી જ આ પેદા આ ઉશ્કેરણી. અચ્છા, તમે ગોપાલ જોયો છે, ઇકબાલ પણ જોયો છે. હવે હું તમારા પર આવું છું, હવે તમારા મૂળ મુદ્દા પર આવું છું કે આ જે ઉશ્કેરણીજનક ક્લિપ તમે કહો છો, આનાથી ઉશ્કેરણી કોની થઈ રહી છે? મુસ્લિમોની. કોની થઈ રહી છે? હું તમને પૂછું, તમને શું લાગે છે? મુસ્લિમો ઉશ્કેરાઈ રહ્યા છે? ના, જે લોકો ભ્રમિત છે. ના, મુસ્લિમો ઉશ્કેરાઈ નથી રહ્યા. આ મુસ્લિમો ઉશ્કેરાઈ નથી રહ્યા, પરંતુ જે કોમવાદી તત્વો જે છે સમાજની અંદર, અસામાજિક તત્વો છે, તેનું તુષ્ટિકરણ થઈ રહ્યું છે. આ તુષ્ટિકરણનો પાર્ટ છે કે જો અમે દંડો ચલાવીએ છીએ, બરાબર, અંદર નાખી દીધો ને, રિમાન્ડ આપી દીધા ને, બરાબર, આટલું બોલ્યો છે. કયા મુસ્લિમો ઉશ્કેરણી કરી? કયા મુસ્લિમોમાં? જ્યારે 2000ની પબ્લિક આજે મને કસ્ટડીમાં લઈ ગયા તો મારા 4 મિત્રો પૂછવા આવશે કે શું થયું. ત્યાં 2000 લોકો હતા અને મુંબઈ પોલીસે અપીલ કરાવીને એમને પાછા મોકલ્યા. એક પણ કાંકરી ચાલુ થયો, નીકળી ગયા ને. સવાલ એ આવે છે કે ઉશ્કેરણી મુસ્લિમોની નથી થઈ. મુસ્લિમોને એવું લાગે છે કે ભાઈ અમારી સાથે અન્યાય થતો હશે તો કોર્ટ છે અમારી પાસે, કોઈ પ્રશ્ન નથી. પણ તમે જે જજમેન્ટલ બનીને પોતાના અભિપ્રાયો આપો છો ને હું એને વખોડું છું. હું તો હજુ પણ કહું છું, ના હું વખોડું છું. નિવેદનો હિન્દુ તરફે હોય કે મુસ્લિમ એની સાથે કોઈ આપણને એની સાથે એનું જ પરિણામ આપણે ખેરાલુમાં જોઈએ છીએ કે પછી ખંભાતમાં જોઈએ છીએ, બરોડામાં જોઈએ છીએ, નડિયાદમાં જોઈએ છીએ ને કચ્છમાં જોઈએ છીએ. મુદ્દો હજી પણ મુદ્દો ઉશ્કેરણી થઈ કે નથી થઈ તેનો છે જ નહીં. મુદ્દો મુસ્લિમ સમાજમાં મુસ્લિમો જે નારાજ છે તે એ બાબતે છે
કે તમારે વખોડવાની ક્યાં જરૂર હતી જ્યારે તમે બચાવમાં નથી આવી શકતા. મુસ્લિમોના બચાવ માટે જ્યારે વટવાની દરગાહ પર અતિક્રમણ થતું હોય ત્યારે તમે નથી. બોડકદેવની અંદર જ્યારે થતું હોય થોડી વાર પહેલા તમે એવું કહો છો કે આ ઘટના વિશે મેં તમને પૂછ્યું કે તમે હિજાબ વખતે કેમ ના બોલ્યા, તો તમે એવું કહો છો કે તમે મને એવું ના પૂછી શકો. તો આ મને ના સવાલ પૂછી શકો. મને એટલા માટે મને ના આ પૂછી સવાલ શકો. મને તમને પણ નહીં. એટલા માટે થાય. હું વિધાનસભ્ય નથી. મેં લોકોને જઈને એમ હું નથી પણ કહ્યું. નથી, તમે પણ નથી, અમે પત્રકાર છીએ. દેશના મોટા ભાગના નાગરિકો બધા ના. સાંસદ કે ધારાસભ્યો નથી, તો જે છે તેને તો પૂછવું પડશે ને. છતાં પણ લડે પણ છે. જે આ છે- દેશને આઝાદ કરવા માટે ગાંધી પણ મારી લડ્યા વાત હતા. તમે સાંભળો. હા. જે લોકોએ પોતે મુસ્લિમ હોવા માટે મુસ્લિમો પાસે મત માંગ્યા છે, હું તમારો મત રજૂ કરીશ, હા, બરાબર, તો એને અધિકાર નથી એમના પાસે તમારે જવું જોઈએ ને. તો નહીં. તો તમે નક્કી કરી લો છો કે અમને સાંભળશે નહીં. સાંભળો તમે મારી વાત સાંભળો. જ્યારે એમના ફરજની અંદર આવે છે કે મુસ્લિમ સમાજ પર કોઈ અત્યાચાર થતો હોય તો એને વખોડવો અને એના બચાવમાં આવવું. મુસ્લિમ સમાજ કોઈના પર જુલમ કરતો હોય તો ત્યાં એને રોકવો. પોતાના વિસ્તારની અંદર દારૂ, ડ્રગ્સ, એમડીના જો થતા છે, ધંધા થતા હોય ના થતા એને રોકવા, એ ધારાસભ્યનું કામ છે. પોલીસ વ્યવસ્થા બરાબર જળવાય તે એમનું કામ છે. આ બધા બેઝિક મુદ્દાઓ એના બદલે 2 લાખ રૂપિયાનો પગાર સરકાર શ્રી આપે છે એમને. સવાલ એ છે આપણી જવાબદારી છે. જેટલા બંધારણે અધિકાર આપ્યા એટલી ફરજો પણ આપી છે. તમે સામે ચાલીને ફરજ લીધી છે. નૈતિક ફરજની અંદર સમાજની અંદર ભાઈચારો ફેલાય. નહીં, આપણા વિસ્તારમાં દારૂ વેચાય છે, આપણા વિસ્તારમાં એ ડ્રગ્સ આપણી વેચાય છે, નૈતિક ફરજ છે. તો આપણે પોલીસને ઇન્ફોર્મ કરવો. એ આપણી નૈતિક ફરજ આપણા છે. સમાજને આપણે આપણી સુરક્ષિત, દેશને નૈતિક સુરક્ષિત આપણી રાખવો. નૈતિક ફરજ છે. આપણે કર્યું એવું કેમ? આપણી નૈતિક ફરજ છે. સામાન્ય માણસની નૈતિક ફરજ છે કે એને જાણ કરવી અને એનામાં પગલાં લેવાય તેની કોશિશ કરવી. પણ જેમણે સામે ચાલીને ફરજ તરીકે સ્વીકારી છે ને એના બદલામાં 2 લાખ રૂપિયાનો પગાર લે છે, પ્રિવિલેજ ભોગવી રહ્યા છે, એમની ફરજમાં આવે હા, 100% પોતાના. હા, તો એમની ફરજ જ્યારે માણસ ચૂકે ત્યારે એને પ્રશ્ન થઈ શકે. નૈતિક ફરજ તમે કેમ નથી બજાવતા? તમે રસ્તામાં જઈ રહ્યા છો, તમારા બાઇક પર અર્જન્ટ તમારે કામ છે, તમે જઈ રહ્યા છો અને કોઈ રસ્તામાં પડી ગઈ, કોઈ વૃદ્ધ માણસ પડ્યો છે, તુષારભાઈ તમે એનું ઉચક્યો કેમ નહીં? તમારી નૈતિક ફરજ હતી. પણ ત્યાં એમ્બ્યુલન્સ જો જતી હોય તો એની ફરજમાં છે કે એને ઉચકે. આ 2 વસ્તુમાં ફરક છે. જ્યારે તમે સામે ચાલીને ફરજ તરીકે સ્વીકાર્યું હોય કે તમારા પ્રશ્નોની હું રજૂઆત કરીશ, હું કાયદો વ્યવસ્થા જળવાય તેને માટે મદદ કરીશ, હું મારા વિસ્તારની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ નહીં થાય. સાચી વાત છે, પણ તો એ તમારે ફરજ. હા નથી થતું તો તમારે પણ યોગ્ય સ્થાને રજૂઆત કરવી પડશે. ક્યાં રજૂઆત? સિમ્પલ વાત છે. હું તમને એ તમે કહેવા એવું નક્કી ના કરી શકો કે મારી રજૂઆત મેં નહીં તમને સાંભળે. કહ્યું છે નહીં, મેં તમને પહેલાં જ કહ્યું છે, મેં તમને ક્લિયર કટ કહ્યું છે કે હું અહીં એટલા માટે આવ્યો છું કે દરેક વ્યક્તિ પોતપોતાનું સત્ય અલગ અલગ રજૂ કરી રહી છે, એને ભેગું કરીને તમે રજૂ કરો. એ સંવેદનશીલ આપણે છે. એ જ કામ અત્યારે તમે કરીએ છીએ. ના તમે જાતે સર્ટિફિકેટ નહીં આપો કે સંવેદનશીલ વ્યક્તિ છે. સંવેદનશીલ મુખ્યમંત્રીઓ અને સંવેદનશીલ પ્રધાનમંત્રીઓ થઈ ગયા. સંવેદનશીલ નથી એવું સર્ટિફિકેટ ના તમે પૂછો. તમે નહીં, અમે જ્યારે સંવેદનશીલ નથી આ મુખ્યમંત્રી એવું બોલીએ છીએ ત્યારે તો અમને કોઈ સવાલ નથી થતા કે તમે સર્ટિફિકેટ કેમ આપો છો કે મુખ્યમંત્રી અસંવેદનશીલ છે. મુખ્યમંત્રી છે, તમે એના માટે સંવેદનશીલ કે અસંવેદનશીલ બંને પ્રકારના. તો ધારાસભ્ય માટે ન બોલી શકાય. હું તમને વાત સાંભળો. તમે હું તમને એ કહેવા માગું છું, એ માણસ સંવેદનશીલ છે, એ માણસ નેક છે અને એ માણસ મુસ્લિમ સમાજનો પહેલી જ લાઈનમાં તમે સર્ટિફિકેટ આપી દીધું કે અમે માની લીધું. હા, તમે મને કોઈ પત્રકાર તરીકે હું ચોર છું, ગુંડો છું, લૂંટારો છું, એ તમે નક્કી કરશો કે તમે આજુબાજુના વિસ્તારમાંથી ઇન્ક્વાયરી લેશો કે આ માણસ કેવો અમે છે? પણ જોયું હશે વોટ્સએપ ગ્રુપમાં ઇમરાન ખેડાવાલાનું શું ચાલતું હતું. વોટ્સએપ ગ્રુપને તમે માનો છો? નહીં, અમે પણ જોયા છે. વોટ્સએપ મેસેજને તમે મુસ્લિમ WhatsApp ગ્રુપને અમે પણ જોયા છે. એક પત્રકાર વોટ્સએપ ગ્રુપમાં થતી ચર્ચાઓ અને વોટ્સએપ મેસેજને મહત્વ આપી રહ્યું છે. ચર્ચાઓ થકી વાતાવરણ સમજી શકાય, વાતાવરણ એને સમજી ચોક્કસ શકાય. માનું છું, પણ એની અંદર આવતો ઇતિહાસ ના માની શકાય. હા, એટલે એની તુષાર- અંદર આવતા ફેક્ટ ન માની શકાય. હા. એની અંદર થતી દલીલો, એની અંદર થતી ચર્ચાઓથી વાતાવરણને જરૂર સમજી ટૂંકમાં શકાય. મારો કહેવાનો મતલબ એમ છે, હા, તમારે વખોડવા માટે પણ બહુ કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, એક રાજકીય નેતા તરીકે, એક સમાજના પ્રતિનિધિ તરીકે કોઈ પણ વસ્તુને વખોડવાની ઉતાવળ નહીં કરવી જોઈએ. કેમ? તો પછી ભૂલ થવાની શક્યતા છે. હું એટલા અને માટે જ કોઈ તમને પણ કહું છું. વસ્તુની એક પત્રકારે આ સમાચાર જે તમે જુઓ છો એ પહેલા ઇમરાન ખેડાવાલાને હું મળી ચૂક્યો છું. એ પહેલા મેં વોટ્સએપ ગ્રુપની અંદર ઓડિયો ક્લિપ્સો સાંભળી લીધી છે, એની પહેલાના મેસેજો મેં સાંભળી લીધા છે. અમદાવાદથી લઈ ભરૂચ સુધીની, ભરૂચથી લઈ કચ્છ સુધીના મેસેજ મેં વાંચ્યા છે. એક વોટ્સએપ ગ્રુપની તમને વાત એમને નથી લાખ- લાખ કરતો, 100 કરતાં વધારે વોટ્સએપ ગ્રુપની વાત કરું છું. હવે હું વાત સાંભળો મેં તો એવું પણ સાંભળ્યું છે કે એમાં તો એવું પણ કહેવામાં આવે છે કે ઇમરાન આપણો નથી. બની અને શકે. મેં જે સાંભળ્યું છે ઇમરાન ખેલાવાલાએ પણ સાંભળેલું છે. મારી હાજરીની વાત કરું છું. હું તમને જે કહેવા માગું છું તે એ છે કે એક વ્યક્તિએ, રાજકીય વ્યક્તિએ કોઈ પણ ઘટનાને વખોડવામાં પૂરેપૂરી સમજ્યા વગર વખોડવી પણ નહીં જોઈએ. અને એક પત્રકારે Agree. સાચી વાત છે. પત્રકારે કોઈ પણ રાજકીય માણસની તરત જ સર્ટિફિકેટો આપીને એની કારકિર્દી મૂલવી નહીં દેવી જોઈએ. કેમ
કે રાજકીય માણસનું સાચું મૂલ્યાંકન એના મૃત્યુ વખતે થતું હોય છે. જે જ્યોતિરાદિત્ય સિંધિયા રાહુલ ગાંધીની ઘરમાં જઈને પ્રિયંકાને પોતાના બહેન તરીકે આટલા નજીકના સંબંધો હતા, આજે એમના વિરોધી પક્ષમાં છે. ઘણા બધા ગુજરાતની અંદર જે લોકોએ પરિવર્તન આવતા રહે છે, હું સમજુ આ છું. પરિવર્તન નથી, પોતાની સગવડ ખાતર ગોઠવાઈ ગયેલા મોહરાઓ એટલે છે. આપણે એવું કહીએ પરિવર્તન નથી, બીજી હવે વસ્તુ, એમને એવું લાગતું હોય કે પરિવર્તન છે. બીજી 56% દેશની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓના લગભગ 56%, ચોક્કસ આંકડો તમને ખબર છે, 56% લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બરાબર. કહેવાનો મતલબ એમ છે કે કારકિર્દી શરૂઆત થઈ અને ત્યાંથી પૂરી થઈ રાજકીય માણસોની, જ્યાં સુધી એનો એન્ડ નહીં આવે ત્યાં સુધી તમે સર્ટિફાઈ નથી કરી શકતા કે આ માણસ કેવો હતો. કારણ કે પોતાના પદનો મિસયુઝ કરીને જેલમાં ગયેલા રાજકારણીઓ પણ છે, જેને લોકોની વચ્ચે પૂજાતા હતા. એટલે રાજકીય માણસની કારકિર્દી જ્યાં સુધી પૂરી નહીં થાય, દાખલા તરીકે ક્રિકેટર રમતો હોય, એ આઉટ થઈ જાય પછી તમે એની બેટિંગની વિશ્લેષણ તમે કરી શકો કે કઈ રીતે રમ્યો. વચ્ચે એક જ ચોગ્ગો મારીને તમે એમ કહો કે આણે તો મેચ મને જીતાડી દીધી, તો એવું નહીં બની શકે. એટલે રાજકારણીએ કોઈ પણ ઘટનાને પૂરેપૂરી સમજ્યા વગર એને વખોડવી પણ નહીં જોઈએ અને એની પ્રશંસા પણ નહીં કરવી જોઈએ. અને પત્રકારે કોઈ પણ રાજકીય વ્યક્તિની ટીકા કરવામાં ભલે તમે ઉતાવળ કરી જાઓ, કેમ કે એને સુધારી શકાય છે, પણ પ્રશંસા પાછી નથી લઈ શકાતી. એ પ્રશંસા આગળ આગળ ચાલશે કે જો તાળી તો ભાઈ પ્રશાંત દયાળ પણ મારા માટે પાડે છે, તમે કેમ નથી પાડતા? આ એક સર્ટિફાઈ થઈ ગયું. અને શા માટે આપણે આ લેવલે જવું પડે કે નેક છે, સંવેદનશીલ છે અને મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે? આ તમે કહ્યું. બીજી વસ્તુ છેલ્લે એન્ડમાં એમ કહે છે કે ઇસ્લામ આપણા પર એટલો હાવી થઈ ગયો છે કે તમને સત્ય બોલતા અટકાવે છે, તમને સત્ય વિચારી નથી શકતા, તમે સત્ય બોલી નથી શકતા. સત્યનો મહિમા ઇસ્લામ એક નહીં, ઇસ્લામ ધર્મની વાત છે. હિન્દુ અને ઇસ્લામ ધર્મની વાત છે, ધર્મની વાત છે. આપણા પર શું, આપણા પર હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મ એટલો હાવી થઈ ગયો છે કે જે આપણને સત્ય બોલતા અને સત્ય વિચારતા અટકાવે છે. તમારા મંતવ્ય આપો, આ એક્ઝેક્ટ શબ્દો છે. હવે હું અહીં મુસ્લિમ ધર્મનું પ્રતિનિધિત્વ કરું છું, હું પોતે ઇસ્લામમાં માનું છું, એટલે માત્ર ઇસ્લામની વાત તમારું કરીશ. મંતવ્ય આપશો. હા, હવે તમે મને કહો, ઇસ્લામ જ્યારે એમ કહેતો હોય કે તમારો પડોશી કોઈ પણ ધર્મનો હોય, યહૂદી હોય, હિન્દુ હોય, ક્રિશ્ચિયન હોય, પારસી હોય, જૈન હોય કે નાસ્તિક હોય, તમે પેટ ભરીને ખાધું અને એ જો ભૂખ્યો રહ્યો તો સવાલ તમને પૂછવામાં આવશે. બરાબર. કોમી ભાઈચારાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે તમારો પડોશી છે માટે તમારી જવાબદારી. તમે એને સ્વર્ગ, જન્નત અને જહન્નમનો જે કન્સેપ્ટ છે, પહેલાંનું શું થયું તે અમારે નથી પૂછવાનું, પણ તારો પડોશી ભૂખ્યો હતો ને, તે પેટ ભરીને ખાધું અથવા તે 2 રોટલી ખાધી, 1 રોટલી એને કેમ નહીં આપી? આ પ્રશ્ન આવશે. બીજી તરફ ઇસ્લામની અંદર પ્રેમની પરિભાષા છે. ઇસ્લામની અંદર સત્ય માટેનો સૌથી મોટો આગ્રહ શું છે? ઈમાન. ઈમાન એટલે કે આસ્થા. અલ્લાહ પર તમે ઈમાન રાખો, એમના પૈગંબર પર તમે ઈમાન રાખો, એટલે એમાં આસ્થા રાખો કે એ લોકો સાચા છે. એને કહેવાય આસ્થા. એની સર્વોચ્ચ શિખર કયું છે? એનું સર્વોચ્ચ શિખર એ છે કે તમારી સામે જુલમી રાજા હોય, ભર્યા દરબારમાં તમે ઊભા થઈને તમને ખબર છે કે હું સાચી વાત કરીશ તો આ મારું મને ફાંસીની સજા આપશે, મને સૂળીએ લટકાવશે, છતાંય મોતનો ડર રાખ્યા વગર તમે એ રાજાને સાચી વાત કહી દો. એ સત્યને એ લેવલે ઇસ્લામ મૂકી રહ્યું છે. બરાબર. પ્રશાંત દયાળ સાહેબનું જે સ્ટેટમેન્ટ છે હિન્દુ ધર્મ, એને આપણે અલગ મૂકીએ, અને હિન્દુ ધર્મને અને આપણે સાઈડમાં મૂકીએ. ઇસ્લામ ધર્મ એટલો હાવી થઈ ગયો છે કે સત્યને આપણે બોલી નથી શકતા અને સત્યને વિચારી નથી શકતા. ઇસ્લામ ક્યારેય તમને સત્યથી રોકતું નથી. તમને જે સત્યથી રોકે છે એ તમારી પદ, તમારા પૈસા અને તમારી પ્રતિષ્ઠા જતી રહેવાનો ડર તમને રોકે છે, જેથી તમે સત્ય નથી બોલી શકતા. ઇસ્લામ તમને સત્ય બોલવા માટે પ્રેરણા આપે છે. વારંવાર કહેવામાં આવે છે કે સાચું બોલો, ધીરજ રાખો, વારંવાર કહેવામાં આવ્યું છે. ઇન્ટરપ્રિટેશન તમે ખોટું કરો તો એનો મિનિંગ અલગ થઈ જાય. સાચું ઇન્ટરપ્રિટેશન તમે કરો કે જે જનરલ તમે હોય, એના જે દાખલા તરીકે પત્રકારત્વ વિશે મને તુષાર બસિયા સમજાવી શકશે અથવા તો હરિ દેસાઈ સમજાવી શકશે. એને માટે હું કોઈ સાયન્સનો ગ્રેજ્યુએટ થયેલો માણસ મને નહીં સમજાવી શકે. જે તે વિષયનો નિષ્ણાત હોય તે જ કહી શકશે. તે રીતે ઇસ્લામ શું છે તેના નિષ્ણાતો કહી શકશે.
મારા જેવા માણસો નહીં કહી શકે. પણ મેં જે સમજ્યું છે ઇસ્લામ તમને સત્યથી રોકતો નથી. ઇસ્લામ તમને સત્ય તરફ લઈ જાય છે. એટલે એ વાત સાવ તદ્દન. હા, સમજી ગયો. હવે એક મિનિટ, ઇસ્લામ તમને રોકતું નથી. હું એવું નથી કહેતો કે ઇસ્લામ તમને રોકે છે, કે હિન્દુ ધર્મની અંદર તમને કોઈ ધર્મગ્રંથો રોકે છે. ધર્મની કટ્ટરતા તમને રોકે છે. તમે જે પ્રમાણે કીધું કે ધર્મની કટ્ટરતા પણ નથી રોકતો. પત્રકારત્વ સમજવા માટે કટ્ટરતા શબ્દ જ અને ધર્મ નહીં, એટલે ધર્મ સામસામા માટે છે. પ્રખર તમે પેલા ના, 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 છો, એવા ધર્મ કટ્ટર નથી કહેતો. ધર્મ અને કટ્ટરતા સામસામે છેડાના શબ્દો છે. ધર્મની કટ્ટરતા હોઈ નહીં શકે. જ્યાં કટ્ટરતા હોય ત્યાં ધર્મ ન હોય. તો શાર્લી હેબ્દોમાં શું થયું? ઇન્ડિવિજ્યુઅલ ઘટનાઓ પણ આપણે જઈશું ને તો પછી સલમાન રશીદમાં શું થયું? મારી પાસે છેલ્લા આજે હું ભગવાન રામની ના, ના, વાત ના, તમે એ વાત કરું. સાંભળો. આજે હું એક હિન્દુ Individual. તરીકે હું એક મિનિટ એક તો પછી હિન્દુ તરીકે હું તમને પૂછું હું એક વાત કરું. હું તમને પૂછું છું આ દેશમાં- હું તમને પૂછું તબરેઝ અંસારી સાથે શું થયું? શું થયું? જુનેદની સાથે શું થયું? છેલ્લામાં છેલ્લો બનાવ કે જે હથિયારધારી પોલીસ મુસ્લિમોને શોધી મારી નાખે છે, એનું શું થયું? યસ, ધેટ ઇઝ ધ પોઈન્ટ. આપણે હિન્દુ અને મુસલમાન માટે આ જે નથી જગ્યાએ વિચારવાનું છીએ ને, આપણે આ નહીં તો આપણે કરવાનું. કોમન વેમાં જવું પડશે. હા, એટલે ઘટનાઓની ઇસ્લામ સાથે તમને નહીં લાવો તમે. ઘટનાઓને નહીં એટલા લાવો. માટે લાવું છું કારણ કે આપણે આપણા ધર્મને ક્રિટિસાઇઝ નથી કરી શકતા. તમને યાદ હોય તમને યાદ છે તમને ખબર છે કે રામાયણની સામે પેરિયાર જે છે સચ્ચી રામાયણ લખી શકે. તમે કુરાન લખી શકો, ક્રિટિસાઇઝ કરી શકો? લોકો કરે છે, વેબસાઇટો ચાલે છે. તમે આજે અલ્લાહનું ચિત્ર Website- પણ દોરી શકો. તમે એમ માનો છો કે Identity તમે છુપાવીને. એમ માનો છો કે તમે એમ માનો છો કે કુરાનની ટીકાઓ નથી થઈ રહી આજની તારીખમાં? કોણ કરે છે જાહેરમાં? તમને વેબસાઇટ હમણાં જ ખોલીને નામ દેખાડો સાથે કેટલી આઈડેન્ટિટી હાઈડ રાખીને બધું થાય છે. ના વેબસાઇટો ચાલે છે આ ભાઈ, હા, પણ કોણ ચલાવે છે? ચલાવે છે ભાઈ. કોણ? એ તો લખનારો કોઈ બોલે છે કે ત્યારે બોલો તમે? એક વસ્તુ તમે મને એક એવું કહો વસ્તુ કે તમને હાલો, કહું. ચાલો એક વસ્તુ તમે કોઈ મને પણ કહો. ધર્મગ્રંથ હોય, મને તમે અત્યારે પૂછો રામાયણની અંદર 5 વાત, મહાભારતની અંદર 5 વાત, તો હું તમને કહીશ. તમે મને દુહા ચોપાઈમાં લાવો તો હું તમને 5 વાત કહીશ કે કઈ 5 વાત છે જેમાં મને વાંધો છે. આ ભગવાન રામને એવો સવાલ થઈ શકતો હોય કે ભગવાન રામ તમે સીતાજીની તોલે ના આવો, તમે અગ્નિ પરીક્ષા લીધી. આ પૂછી શકાય છે. તમે પૂછી શકશો? કુરાન પર સવાલ પૂછશો? વાસ્તવિકતા એ છે, પૂછી શકો છો? હું તમને જવાબ આપી રહ્યો છું, આપવા દેશો? હા, તો તમે સવાલ પૂછી શકો છો કે નહીં? પહેલા એના વાક્યના જવાબ આપો. હા નામાં દરેક વસ્તુના હા નામાં જવાબ આપો. તમે દારૂ પીવાની ક્યારથી છોડી દીધું? તમે છોડી દીધું? હા. છોડી દીધું. હા, છોડી દીધું. એનો મતલબ કે તમે પેલા પીતા હતા. હા, એનો meaning મતલબ સમજાય? પહેલા પીતો હતો. હા, હવે જે ના પીતો હોય તે મુસ્લિમ, તમે આ પ્રશ્ન મને કરો છો સલીમભાઈ તમે દારૂ પીવાનું છોડી દીધું? એનો મિનિંગ શું થયો? કે ઇસ્લામ તરીકે હું દારૂ પીતો હતો. હા, છોડી દીધું. પીધો જ ના હોય તો? એટલે હા નામાં દરેક વસ્તુના જવાબ નથી હોતા. નહીં, હું તમને એટલા માટે હા નામાં પૂછું છું જવાબ કે નથી હોતા. હું તમે તમને કહું છું ધર્મ આવી નથી એવું કહો છો એટલા માટે કહું છું કે કેટલો આવી ના છે. ના કટ્ટર, હું પહેલી વાત મારી એ છે કે ધર્મ અને કટ્ટરતા, હા. ધાર્મિક કટ્ટરતા શબ્દ તમે જે વાપરો છો એમાં ધાર્મિક અને કટ્ટરતા બંને સામસામે છેડેલા છે. જે માણસ ના ના ના, કટ્ટર ધાર્મિક કોને કહેવાય ખબર છે કે મારી ચોપડીમાં લખેલું બધું સાચું, હું મને નહીં તમે બોલી બોલવા શકું. દેશો? નહીં, એક મિનિટ માટે મને બોલવા નહીં, દેશો? એક મિનિટ માટે એટલા માટે નથી બોલવા દેતો. ધર્મ અને કટ્ટર બે સામે સામે છે ને આ બધી જે થિયરી તમે બનાવો છો એ થિયરીનું હું એટલા માટે નથી માનતો, એટલા માટે હું ના પાડું છું કે ધર્મની કટ્ટરતા એટલા માટે હોય કે જે ધર્માંધ લોકો હોય એવું માનતા હોય છે કે મારી પુસ્તકમાં લખેલું બધું સાચું, એની સામે કંઈ ન હોવું જોઈએ, જે કોઈ બોલે એના માટે હું લડીશ. હજી હું બાકી હું તો એવું પણ કહું છું કે દરેક ધર્મનો પાયો હિંસા ઉપર ઊભો છે, નથી ઊભો? તમે મને બોલવા દેશો? પહેલો સવાલ એ છે હા, ધાર્મિક કટ્ટરતા પર મારું કન્સેપ્ટ તમે સાંભળો કે ધાર્મિક, જે માણસ ધાર્મિક હોય એ ક્યારેય કટ્ટર નહીં હોય. હું અગાઉ પણ તમને કહી ચૂક્યો છું, આ દેશમાં બિન સાંપ્રદાયિક એટલે કે સેક્યુલર લોકો, કોમી ભાઈચારામાં માનનારા લોકો, હિન્દુ મુસ્લિમ આ દેશમાં સાથે રહે એવું માનનારાઓની જો ગણતરી થાય તો 90% હિસ્સો એની અંદર હિન્દુઓનો છે સંખ્યાની દ્રષ્ટિએ. બરાબર? 90% લોકો એ જે સંખ્યા થશે ને, સાચી વાત છે. બરાબર, આ તરફ મુસ્લિમોમાં પણ તમને 95% જેટલા લોકો મળશે કે જે લોકો કહેશે કે અમે છીએ. અમે એમ ભાઈચારામાં છીએ. 5% લોકો જે ખરા બંને તરફ છે. મુસ્લિમોના 5% અને નોન મુસ્લિમના 5% સંખ્યાનો જમીન આસમાનનો ફેર થઈ જાય છે. 100%. બરાબર, એટલે તમને આ કટ્ટરતા દેખાય છે. માણસ જે ધાર્મિક હોય તે કટ્ટર હોઈ નહીં શકે. એનું તમને સીધો ઉદાહરણ આપું. ધર્મમાં કોઈ હું એ જ કહું છું, ધાર્મિક હોવું અને કટ્ટર હોવુંની વાત અલગ અલગ નથી વસ્તુ કરતો. છે. હું ધાર્મિક રીતે કટ્ટરતાની વાત ક્યારનો કરું છું ધાર્મિક તમને રીતે પણ કોઈ કે કટ્ટર ધાર્મિક નથી. કટ્ટર કે તમે મને ધાર્મિક બોલવા રીતે નથી અંધભક્ત. સમજાવવા જ નથી દેતા. હા, તમે કહો છો કે ધાર્મિક ટક્કર હોય છે, બરાબર, કટ્ટર હોય છે. તમે એમ જ કહેવા માંગો છો? ધાર્મિક કટ્ટર. હું એમ કહેવા માંગુ છું કે કટ્ટર માણસ ક્યારેય ધાર્મિક નથી હોતો. એ કટ્ટરતા જે વાપરે છે એ પોતાના પદ, પોતાની પ્રતિષ્ઠા, પોતાના પૈસા માટે, પોતાની પોઝિશન માટે. રામને તમારે શોધવાનું છે હૃદયમાં, એવું સંતો કહી ગયા. રામને શોધવાનું છે તમારા મંદિરોમાં, એવું તમને બીજા સંતો સમજાવે છે, જે એના થિયરિકલી જે જાણે છે, પંડિતો બધા શીખવાડે છે કે તમે મંદિરમાં જાઓ.
ખરેખર લોકો શોધે છે મસ્જિદમાં, હમ બરાબર? એટલે આ એ લોકો ધાર્મિક હોત તો રામને ક્યાં શોધતે? હમ એ લોકો જો ધાર્મિક હોત તો શું કરતે? હમ ભગવાન રામે ક્યારેય કોઈ અન્ય ધર્મીને પ્રરાડિત કર્યો છે? હમ નથી કર્યો. હમ તો પછી તમારે ક્યાં પ્રશ્ન પણ આવે? પેરિયારે રામાયણ લખી છે ને એમાં એટલે કીધું મારે છે. કહેવાનો મતલબ કે ધાર્મિક Criticize કર્યા છે રામને. કટ્ટરતા અને ધાર્મિક હિન્દુ ધર્મની અંદર જે સારા તત્વો છે તે લઈને ચાલે તે માણસ ધાર્મિક હોઈ શકે. ના એવું ના હોઈ શકે. હું મુસ્લિમ એને પણ નથી ધર્મમાં- માનતો, હું એને પણ નથી માનતો. તમે ધાર્મિક કટ્ટર કેવી રીતે હોઈ શકો? કટ્ટરતા સારી ધર્મ વાતોને જ નથી. તમે સારી વાતોને કોઈ પણ ધર્મમાંથી ઉઠાવી લો. તમને જે પાંચ યોગ્ય વાત લાગે. છે. હા, નહીં, મૂળ 5 વાત છે. સારી વાત કોઈ ધર્મમાંથી તમારી ઉઠાવી છે તો મૂળ વાત 5 જ નીકળશે, વધારે નહીં નીકળે. કઈ 5 વાત? ખોટું ન કરો, ચોરી ન કરો, હિંસા ન ફેલાવો, આવી જ બધી 5 બાબતો. આ જ આવશે. મૂળ 5 વાત આ જ છે. તો મૂળભૂત પછી આ ધર્મની રામાયણ જ નથી થવાની. એક વસ્તુ તમને કહું, પણ પછી આપણે જે ચોપડીના શબ્દોને નથી એના આપણે આપણા મૌલાનાને કહી શકવા જોઈએ કે ભાઈ આ પ્રકારના ભાષણની અમારી જરૂર નથી. આપણે આપણા ધર્મગુરુને આજે કોઈ પૂજારી કોઈ સંત મહાત્મા હોય તો એનું કહી શકવો જોઈએ કે આ પ્રકારના ભાષણની જરૂર અમારે નથી. અને તમે જેમ કીધું કે પત્રકાર તો શીખવું હોય તો તમારે હરિ દેસાઈ પાસે જવું પડે કારણ કે એનો એક્સપર્ટ માણસ છે. તો જે રીતે અત્યારે જે લોકોને ધર્મને શીખવો છે એ ભલે ને મૌલાના પાસે જતા, નો પ્રોબ્લેમ. તો મૌલાનાને કહેવાનું કે તું ધર્મ શીખવ, ડિપ્લોમસી ન શીખવ. તો અહીંયા જૂનાગઢની અંદરની જે ઘટનાની વાત કરીએ તો એવું શીખવવામાં આવે છે કે આવો સવાલ થાય છે કે કોણ તમને લોકોને શા માટે તમે લોકો મરો છો આ દેશોમાં. તો એ ડિપ્લોમસીની વાત છે. એના માટે એન્ટાયર પોલિટિકલ સાયન્સનો વિદ્યાર્થી એનો કોઈ સારો માણસ સમજાવી શક્યો ઋષિ સુનક કોઈ એક દેશનો વડાપ્રધાન બને બને. એ ડિપ્લોમેટિક વાત હતી. હા હતી. આખા દેશે એને અભિનંદન કર્યા. તમને મૂર્ખ બનાવવામાં આવ્યા, બન્યા. આપણે બધા બન્યા. અફઘાનિસ્તાનની અંદર આજે તાલિબાનો સત્તામાં છે, યુનોમાં જઈને બેસે છે, બરાબર? એ લોકો એમ્બેસી બધી જગ્યાએ ખોલી દીધી. એ લોકોએ સત્તામાં છે. આજથી 10 વર્ષ પહેલાં તમારા માટે શું હતા? તાલિબાન આતંકવાદી હતા. ત્રીજી વસ્તુ, આખા વિશ્વ માટે હતા. ત્રીજી વસ્તુ હવે તમને કહું, આ એક વસ્તુ થઈ, આખા વિશ્વ માટે આતંકવાદી હતા. એ લોકો પોતાની અંગ્રેજો એ લોકો તો બહુ લિબરલ હતા. લોકશાહીની અંદર ઇંગ્લેન્ડની લોકશાહી સૌથી બેસ્ટ હતી. તે વખતના બી તમે જુઓ, આજથી 200 વર્ષ પાછળ જાઓ, ગાંધીજી એમના માટે આતંકવાદી હોઈ શકે ને? કેમ કે સ્વાતંત્ર્ય સંગ્રામ માટે લડતા હતા. ચલો ગાંધીજી નહીં હોઈ શકે તો ખુદીરામ બોઝ, બરાબર, બોમ્બમારો એમણે કર્યો હતો. એટલે સવાલ એ આવે છે કે પોતાના સ્વાતંત્ર્ય માટે લડવું, એને તમે આ તરફ હશો તો આતંકવાદી, પેલી તરફ હશો તો સ્વાતંત્ર્ય માટે હજી બીજી વાત સાંભળો. સ્વતંત્ર માટે ચે ગુએવારા લડ્યા છે, માઓ ઝેડોંગ લડ્યા, મહાત્મા ગાંધી લડ્યા. તો બધા સ્વતંત્રતા માટે લડ્યા, પણ દુનિયા એક યાદ કરે છે મહાત્મા ગાંધીની જે હા, હું તમને એ કહેવા માંગુ કારણ કે એને કોઈ માણસને ઉશ્કેરવાનો કે મારવાનો ધંધો નથી શીખવ્યો. અમિતાભ બચ્ચનની એક ફિલ્મની અંદર કહે છે કે ભાઈ આ તમારું જે 6 છે, તમારા એંગલથી 9 છે ને મારા એંગલથી 6 છે. આખી દુનિયા જ્યારે એને આતંકવાદી કહેતી હતી, આજે તમે એની સાથે બેઠા છો, બરાબર? ડિપ્લોમસી તમે કરી રહ્યા છો કે હવે એ લોકો સત્તામાં છે. તાજો દાખલો છે હમાસ અને ઇઝરાયલનો. શરૂઆત થઈ ત્યારે મુસ્લિમો એટલા બધા ડરાવી દીધા કે ઇઝરાયલ વિશે તમે ખોટું નહીં લખી શકો. કેમ ભાઈ? નહીં લખાય. ઘણી જગ્યાએ લોકોએ એવું કીધું કે અમને ફોન આવ્યા ભાઈ કે તમે આ લખ્યું છે, તમે આવીને જવાબ લખાવી જાઓ. લોકો ડરતા હતા કે ઇઝરાયલની અંગેજમાં અને હમાસના સપોર્ટમાં નહીં જઈ શકાય. જો કોઈક હિન્દુ વ્યક્તિનું બીજા કોઈ દેશની અંદર સારું નહીં થયું હોય, કંઈક હુમલો થયો, ગસે, દરેકને દુઃખ થાય. ભારતીય તરીકે આપણને પણ થાય. અઘટિત ઘટના બને. પણ એની અંદર હિન્દુ સમાજને લાગે ને કે આ ખોટું થઈ રહ્યું છે. તો મુસ્લિમ સમાજને જ્યારે ફિલિસ્તીનની અંદર આટલા બધા છોકરાઓ મરતા હોય તો મુસ્લિમ સમાજને અધિકાર નથી કે પોતે કંઈક અમે એના સમર્થનમાં છીએ અને ઇઝરાયલના વિરુદ્ધમાં છીએ. વાત પૂરી થવા દો. માહોલ એવો બનાવ્યો કે તમે ઇઝરાયલની વિરુદ્ધમાં બોલશો એટલે તમે ભેરવાઈ ગયા. પછી એ જ ભારત સરકાર ઇઝરાયલની વિરુદ્ધમાં યુનોની અંદર વોટિંગ કરે છે. ત્યારે ડિપ્લોમસી અલગ વસ્તુ છે. રાજકીય રીતે તમે ઇવન તમને એટલે સુધી કહું કે જે દિવસે કોંગ્રેસની વર્કિંગ કમિટીની અંદર ઇઝરાયલની વિરુદ્ધમાં અને ફિલિસ્તીનની ફેવરમાં ઠરાવ થયો, તે દિવસે બધી જ ચેનલો, બધા જ પત્રકારો એને વખોડી નાખેલું. એના 4-5 દિવસ પછી કે 15-20 દિવસ પછી યુનોની અંદર જ્યારે મતદાન થયું ત્યારે ઓફિશિયલી ભારત સરકારે ફિલિસ્તીનની ફેવરમાં મતદાન અને ઇઝરાયલનો વિરોધ કર્યો. તો જે વસ્તુ કોંગ્રેસે કરી ત્યારે બધા જ પત્રકારો એના વિરોધમાં હતા. એટલે હું આ લોકો દેશદ્રોહી. કે આપણે પોલિટિક્સ સમજવું છે તો એના પાસે જવાય, ધર્મગુરુ પાસે ન જવાય. અને ધર્મગુરુએ આ શીખવાડાય પણ નહીં.
અને એક શાયરીથી તો મારો ક્યારેય ન શીખી શકાય તુષારભાઈ મારી પાસે કે એક દુહા છંદથી ક્યારે કોઈને ધર્મનું હવે રાજકારણ એમણે નથી શું કરાવી કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ તે મુદ્દો આપણો હતો પણ નહીં. મેં તમને આટલું જ હજી કહ્યું- પણ નથી. હજી પણ નથી. હું તમને એટલું જ કહેવા માંગતો હતો કે નવજીવનનું પોતાનું સત્ય. હા, અલગ હોઈ શકે. ના ના 4 મુદ્દા 2 વિડીયોની અંદર 4 પાઠ થયા. ચાર સત્ય આવી ગયા. એક ઇમરાન ખેડાવાળાનું સત્ય, એક મુસ્લિમોનું સત્ય, એક નવજીવનનું પોતાનું સત્ય અને એક ખરેખર ઘટના બની તેનું સત્ય. ખરેખર ઘટના બની તેની અંદરથી ક્લિપ કપાઈ ગઈ અને એવી રીતે આખી વાતને મૂકવામાં આવી કે આ વાત એનાથી હું એવું માનું છું કે તમને એનાથી તકલીફ ના હોવી જોઈએ. મને પણ નથી થતી. મારા કોઈ ક્લિપિંગ ચલાવે હું તો. કોન્ક્લુઝન પર આવી જાઉં છું. મને 2 મિનિટ આપી દો. 4 પાર્ટ થયો. સૌથી પહેલી ઘટનાનું જે સત્ય હતું તે અડધું દબાઈ ગયું. દરેક જણા ઇન્ક્લુડિંગ નવજીવન દરેક જણા એને દબાવ્યું. બીજું નવજીવનનું પોતાનું સત્ય ઉશ્કેરણી થઈ હોય તેવું લાગે છે. બરાબર. નવજીવનનું સત્ય ઇમરાન ખેડાવાળા સંવેદનશીલ નેક અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિ છે. નવજીવનનું સત્ય ઇસ્લામ ધર્મ આપણા પર એટલો હાવી છે ઇસ્લામ નહીં, તો હિન્દુ મુસ્લિમ દરેકના વાત છે. તમે હજી સાંભળી લો એક વખત, નકર હા, પછી ફરીથી બતાવું. ધર્મ કયો છે? મુસ્લિમ ધર્મ હોઈ શકે કે ઇસ્લામ ધર્મ હોઈ શકે? ધર્મ કયો છે? મુસ્લિમ કે ઇસ્લામ? ઇસ્લામ. હા, તો એમણે ધર્મનું કહ્યું ધર્મ આપણા પર હાવી થયો તો કયો થયો? મુસ્લિમ હાવી થયા કે ઇસ્લામ હાવી હિન્દુની થયો? પણ વાત કરી છે. તો હું કહું છું ને હિન્દુની કરી તો હું કહી ગયો તમને અગાઉ. એમાંથી એટલો પાઠ હું મુસ્લિમ છું એટલા માટે નહીં, એટલા માટે તમે જે પાઠ કાઢવાની વાત કરો તમે- છો, હું એટલા માટે રોકું છું કે આ પાઠ પણ નીકળી જશે. એટલે કે હિન્દુ ધર્મ હોય કે મુસ્લિમ તમે ધર્મ, જો મને બોલવા જ નહીં દેવાના હોય નહીં, તમે રિપ્રેઝેન્ટ કરો છો એને હું સમજાવું છું. મેં તમને કહ્યું 2 મિનિટ મને તમે કહો છો કે conclude- ઇસ્લામ ધર્મ આવી થાય છે, એવું નથી. હિન્દુ ધર્મ તમે પણ આવી થાય છે. મને કોન્ક્લુડ તમે નથી કરવા દેતા ને. તમે આ રીતે જે અર્નબ ગોસ્વામી કે તે નાના ના, ના, પ્રાદેશિક લેવલે તમે કરી રહ્યા છો. વળી તમે જે ચર્ચાની વાત કરો છો એમાં તો કોઈ તમે તર્ક મેં નથી તમને હોતો. જ્યારે કહ્યું કે મને 20 સેકન્ડ તમે 2 મિનિટ બોલવા દો, તમે કોન્ક્લુડ નથી કરવા દે, આખી વાતને મિક્સઅપ કરી નાખો છો. ફરીથી હું દોહરાવું છું, હા, એડિટ કરી લેજો. નહીં ચલાવતો પણ મને કશો વાંધો ના, નથી. આખો રો વિડિયો ચાલશે. હા, મને કશો આપણે વાંધો ક્યારે નથી. કોઈ વિડિયોનો કટ નથી આપતા. 4 સત્યો હતા. ઘટનાનું ઓરિજિનલ સત્ય જે દરેક મીડિયા દરેક માધ્યમોએ છુપાવ્યું, નવજીવને પણ છુપાવ્યું. નવજીવનનું પોતાનું સત્ય, એમનું સત્ય કે કોમી ઉશ્કેરણી થઈ હોય તેવું જાણે દેખાઈ રહ્યું છે. એમનું સત્ય ઇમરાન ખેડાવાળા સંવેદનશીલ નેક અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિ છે. એમનું ત્રીજું સત્ય હિન્દુ ધર્મ, જેને હું હમણાં સાઈડ પર મૂકું છું, આખું ઇસ્લામનું વાત કરું. ઇસ્લામ ધર્મ આપણા પર એટલો હાવી થઈ ગયો છે કે જ્યાં આપણને સત્ય બોલતા અને સત્ય વિચારતા અટકાવે છે. આ 3 નવજીવનના સત્ય. ત્રીજી તરફ ઇમરાન ખેડાવાળાનું સત્ય, ઘટના જે બની એને હું વખોડું છું. કેમ કે દેશમાં અને ગુજરાતની અંદર લોકો શાંતિથી સહકારથી સંપત્તિ રહે છે, જે તમને ખબર છે કે ખરેખર એવું નથી. ધારાસભ્યને તો વધારે ખબર હોવી જોઈએ. બરાબર. કે મુસ્લિમો અને હિન્દુ એરિયામાં અસાનધારો જે છે એ પોતે જ સાબિતી છે કે હિન્દુ મુસ્લિમ ભેગા મળીને સાથે મળીને નથી રહી રહ્યા. અને તમને એ પણ ખબર હશે પત્રકાર તરીકે કે કોમી સંવાદિતામાં ગુજરાત 29-32 દેશોની રાજ્યોની અંદર કઈ રેન્કમાં આવે? બરાબર. કે સૌથી વધારે 100માંથી 100 માર્ક્સ તમે એક રાજ્યને આપો તો ગુજરાતનીમાંથી તમે કેટલામાં આપો? આ એક ત્રીજું સત્ય. ચોથું સત્ય, મુસ્લિમો એટલા માટે નારાજ છે. અભિપ્રાય, પત્રકારત્વનું કામ અભિપ્રાય આપવાનું નથી, લોકોના અભિપ્રાય અન્ય લોકો સુધી પહોંચાડવાનો છે. જ્યારે અભિપ્રાય આપવામાં આવ્યો કે મુસ્લિમો ઇમરાન ખેડા આપણે એટલા માટે નારાજ છે કે અપુનવાલા કે સામે નહીં બોલા. તમે અમારી મુસ્લિમ સમાજ સામે તમે બોલવાનો અધિકાર હતો તમને. મુસ્લિમ સમાજના લોકો શું ડ્રગ્સ નથી વેચી રહ્યા? મુસ્લિમ સમાજના લોકો શું દારૂ નથી વેચી રહ્યા? મુસ્લિમ સમાજના લોકો શું વ્યાજખોરી નથી કરી રહ્યા? મુસ્લિમ સમાજના લોકોની FIR દબાવી માટે પ્રેશર નથી આવતું કે તારે આ કામ નહીં કરવાનું? આ મુસ્લિમ સમાજના પ્રશ્નો છે. બરાબર. ત્યાં તમે કામગીરી નથી કરતા. તમે શેની વાત કરો છો? એટલે કહેવાનો મતલબ આ ધારાસભ્ય તરીકે અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિ તરીકે પોતાની મૂળભૂત ફરજ હતી એમણે સામે ચાલીને સ્વીકારી છે ને એ ફરજ બજાવવા બદલ એમને પ્રિવિલેજ મળે છે અને મહિને પગાર મળે છે. એ ફરજની ચૂક થઈ. એટલે તમે મને એમ ના કહેશો કે તમે હિજાબ માટે તમે કેમ ના બોલ્યા, તમે પેલા માટે કેમ ના બોલ્યા? કારણ કે મારી નૈતિક ફરજ હતી. એમણે સામે ચાલીને માંગેલી બંધારણીય ફરજ હતી કે મુસ્લિમ સમાજના પ્રશ્નોની રજૂઆત કરવી. તો સીધું જ એમણે કીધું કે અચ્છા, હવે નથી સાંભળતા તો એક નાગરિકે શું કરવું જોઈએ? નાગરિકે સૌથી પહેલી વાત 2000 હું નાગરિકનું પૂછું છું. નાગરિક તરીકે મેં શું કર્યું છે? એક ભારતીય નાગરિક તરીકે સૌથી પહેલાં 2013થી મેં છાપાઓ અને ચેનલો જોવાનું બંધ કર્યું.
નહીં, ઇમરાન ખેડાવાલાની વાતનો સવાલ છે. તમે છાપા ઇમરાન ખેડાવાળા માટે મુસ્લિમોએ શું કરવું જોઈએ? નહીં, મુસ્લિમોએ નહીં, નાગરિકે. કારણ કે એને એક ધારાસભ્ય તરીકે જે તમે જુઓ છો, પછી હું મુસ્લિમોની વાત કરું છું. એક ધારાસભ્ય તરીકે જુઓ છો તો એક નાગરિકે એમનો ધારાસભ્ય, તમે જે કીધું કે દારૂ, જુગાર, ચરસ, ગાંજો બધું વેચાય છે, મળે છે, કંઈ કરતા નથી, પ્રિવિલેજ આપીએ છીએ, એના માટે આપણે એને પગાર ચૂકવીએ છીએ. તમારો ધારાસભ્ય કંઈ નથી કરતો તો એક નાગરિકે શું કરવું જોઈએ? કોઈ એક ધારાસભ્ય પોતાના વિસ્તારની અંદર કામો નથી કરી રહ્યો, એની સૌથી મોટી પારાશીસી, એની લોકપ્રિયતા ઘટી ગઈ હોય તો એ ચૂંટણીમાં હારી જતો હોય. તમારી પાસે એક વખતે આંગળી કપાવી દીધા પછી, આંગળીમાં જે ટપકું પડાવો છો ને તે તમારી આંગળી કપાઈ ગઈ, 5 વર્ષ સુધી તમે કશું કરી શકતા નથી. જે લોકોના મગજમાં જનતાના ખ્યાલ આવી જાય કે આ માણસ પોતાની ફરજમાંથી ચૂકે છે, તેને હરાવી દે છે. બરાબર? હવે લોકો, તમે મને આમાં લોકોની એવી છે કે આ તો એક વેવ હતો, એક પાર્ટીનો, ભાજપનો એક વેવ હતો ને, બધા હારી ગયા. બરાબર? ભાજપનો વેવ હતો, કોંગ્રેસની પડતી હતી એટલે હારી ગયા. બરાબર? આ એક નોર્મલ છે. હું રાજકીય રીતે વધારે સારું બોલી શકું એમ છું. 156માંથી 156 સીટને તમે બાકીની મૂકો તો બાકીની જે સીટો બચીને 26માં અપક્ષ પણ આવ્યા છે. ભાજપ પણ નહીં, કોંગ્રેસ પણ નહીં, અપક્ષ. ત્રીજી તરફ તમે જુઓ, ખંભાત જેવા, નહીં એ બાબત ઉપર પછી ના હું સાંભળ્યું તમે, ખંભાત જેવા વિસ્તારની અંદર કે જ્યાં ચૂંટણીના થોડાક સમય પહેલાં કોમી તોફાનો થયા હતા, 30 વર્ષથી ત્યાં ભાજપ હતી, ત્યાં કોંગ્રેસ આવી. એટલે તમે એવું ના કહી શકો કે અમે એક વેવની અંદર અમે હારી ગયા. તમને જનતા નકારે છે. તમે જ્યારે ચૂંટી લાવો ત્યારે પણ જનતા જ તમને ચૂંટી લાવે છે. જ્યારે તમે હારો છો ત્યાં પણ તમને જનતા હરાવે છે. જનતાને એટલા મૂર્ખ સમજવાની જરૂર નથી કે દારૂની બોટલમાં પૈસા આપવાથી વેચાઈ અને પોતાનો વોટ વેચી દીધો. ઇવન હું એટલે સુધી માનું છું કે ઈવીએમમાં ચેડા થઈ શકે નહીં. સરકારી નોકરી તરીકે, સરકારી નોકર તરીકે ઈવીએમ જોડે મેં પહેલેથી છેલ્લે સુધી કામ કર્યું છે. ઈવીએમને તમે હેક નથી કરી શકતા. બરાબર? તમે કેલ્ક્યુલેટરને હેક નથી કરી શકતા. ઈવીએમ કશું નથી, કેલ્ક્યુલેટર છે. કરીને બતાવો કેમ નથી કરી શકતા? એટલે આ બધા બહાના છે. હું હારી ગયો તેને માટે હું ઈવીએમ બતાવું, એ શું દર્શાવે છે કે મારા કાર્યકર્તાઓ ભાગી ના જાય. હું હાર્યો છું જનતાની નારાજગીને કારણે, અથવા હું મારી, ઠીક છે, નારાજગીના કારણે. હવે ફરીથી કે તમારો ધારાસભ્ય નથી માનતો તો નાગરિકે શું? નાગરિક, એ ધારાસભ્ય જો પોતાની રીતે કામ નહીં, જનતાને એવું લાગશે કે, જનતાને જ્યારે એવું લાગશે કે ભાઈ આ વ્યક્તિ અમારા સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતો. નહીં, સમાજવાળું બાકી છે, નાગરિકવાળો જવાબ. નાગરિક તરીકે સિમ્પલ, જેને મતદાર છે એને અધિકાર છે કે એને બીજી વખતે એને, જો મેજોરિટી લોકોને જ્યારે એવું લાગશે કે ધારાસભ્ય તરીકે આ માણસ યોગ્ય કામ નથી કરી રહ્યા તો એ હારશે. ઠીક છે. પછી બીજું હવે એવું કહો કે તમે જ્યારે ઇમરાન ખેડાવાલાને એક મુસ્લિમ અગ્રણી તરીકે જુઓ છો અને પ્રતિનિધિ તરીકે જુઓ છો, તો હવે એ મુસલમાનોનું કંઈ નથી માનતા કે નથી કરતા, તો મુસલમાનોએ શું કરવું જોઈએ? કશું નહીં કરવું જોઈએ. તમારે કેવું, જે એક વસ્તુ છે, ઇસ્લામની અંદર બહુ સ્પષ્ટ આદેશ છે કે તમને સત્ય ખબર છે ને, તો તમે એને જાહેર કરો. બરાબર? તમે મોત આવવાની ડર છે છતાં બી તમે ઊભા થઈને બોલી દો, એ તમારા ઈમાનની સૌથી ઊંચી પાયરી છે. ઓકે, તમે નથી કરી શકતા કારણ કે તમારી જવાબદારીઓ છે, તમને ડર લાગે છે કે ના ભાઈ આવું થશે, તો કમસે કમ તમે લોકોને કહો કે ભાઈ કે આ વાત સાચી છે. તમે લોકોને કહો. તમે લોકોને કહેવામાં બી તમને બીક લાગે છે તો કમસે કમ પોતાના હૃદયમાં કહો કે આ વસ્તુ આ છે, આ મિનિમમ છે. અસત્ય બાબતે શું કહ્યું છે? કુરાન શરીફની આયત કરીમાની અંદર છે કે તમે જ્યાં ખોટું થતું હોય ત્યાં રોકવાનો પ્રયત્ન કરો. નથી રોકી, તમે એને બળથી રોકો, તમે એને સમજાવીને રોકો, તમે વ્યવસ્થાની મદદ લઈને એને રોકો. તમે એ નથી કરી શકતા તો બીજા લોકોને કહો કે આ ખોટું અહીંયા થઈ રહ્યું છે. એ પણ તમે નથી કરી શકતા તો કમસે કમ પોતે પોતાના દિલમાં કહો કે આ માણસ ખોટું કરી રહ્યો છે. એક મુસ્લિમ તરીકે ઇસ્લામ ધર્મના માન્યતા ધરાવું છું, એને અપનાવું છું, એને ફોલો કરું, એટલા માટે મને જે ખોટું લાગ્યું એ તમે કીધું, એ મેં તમને કીધું. બરાબર. હવે જનતાએ નક્કી કરવાનું છે કે તમે જે પ્રશ્ન કર્યો કે નાગરિક તરીકે શું કર્યું, એ તો મતદારનો અધિકાર છે અને એ અધિકાર એટલા માટે સવાલ મેં અલગ કર્યો. આપણે ત્યાં રાઇટ ટુ કોલબેક નથી, પાછો એને લઈ શકવાની કોઈ જોગવાઈ નથી.
5 વર્ષ તમે આપી એટલે હવે આ દીધા. દડો આપણે આમ પણ જે દર્શકો ઉપર નાખવો પડશે. હા, એટલે સિમ્પલ, તમે જે સમજો તે બરાબર. તમારા હાથમાં છે કે તમારે મત આપવો કે નહીં આપવો. એ મારાથી તો કેવી રીતે કહી શકે તમારે નહીં આપો, કારણ આ કે હું તો દડો રાષ્ટ્રીય માણસ હા નથી. આ દડો હવે દર્શકોના પલડામાં નાખીએ, દર્શકોને આ દડાને કઈ રીતે જોવો છે, કઈ રીતે રમી શકે છે અથવા તો રમવાનો પ્રયાસ કરે છે, થોડુંક દર્શકોને પણ જોઈએ. તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હું વધુ સ્પષ્ટતા એ કરું છું કે આ ડિબેટની અંદર, આ ચર્ચાની અંદર, આ સંવાદની અંદર કે વાર્તાલાપની અંદર હજુ સુધી કોઈ કન્ક્લુઝન મળ્યું નથી. આ કન્ક્લુઝનનો અભાવ રહેવાનો છે. એનું મૂળ કારણ શું છે એ આ ડિબેટને જોઈ અને તમને પણ સમજાતું હશે, પરંતુ તમારો અંતરાત્મા તમને આ કેફના કારણે નહીં બોલવા દે. આ કેફ 3 પ્રકારના હોય છે, ચાહે ધર્મનો હોય, અભિમાનનો હોય કે સ્વાભિમાનનો હોય. આ દરેક કેફ છે એ તમને ક્યારેય પણ સત્ય દેખાતું હોવા છતાં માનવા દેતા નથી. માટે કહું છું કે આમાં કોઈ કન્ક્લુઝન નીકળતું નથી. તમારા પલડામાં દડો છે, તમે રમો, જે પ્રકારે રમી શકો છો, રમવાનો પ્રયાસ કરી શકો છો, પરંતુ કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો કે તમારી દિશા કઈ છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ